टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ અને ન્યૂઝ કેપિટલ ગુજરાત દરેક દર્શક મિત્રોનું આપનું સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સ ભરપૂર એક્શનમાં આજે રહેવાના છે, ત્યારે આ તમામ એક્શન પર આપણે નજર કરીશું. પણ આજે દિવસની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ્સ માટે આજે છે સારા સંકેત. ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી સારા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી. અમેરિકન માર્કેટ્સ જોરદાર તેજી સાથે બંધ થયા. એશિયન માર્કેટ્સમાં તેજીનો માહોલ. નજર બેંક ઓફ જાપાનના નિર્ણય પર. ભારતીય આઈટી કંપનીઓમાં આજે જોવા મળી શકે એક્શન. પ્રથમ ક્વાર્ટરમાં મિશ્ર રહ્યા. એસેન્શિયલના પરિણામ. એઆઈ આધારિત આવકમાં 6% વધારો. માર્જિન પર દબાણ. 2026 માટે 2 થી 5% ગ્રોથનું અનુમાન. ભારતીય ફાઇનાન્સ સર્વિસના અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ આવશે. શ્રીરામ ફાઇનાન્સમાં 20% હિસ્સેદારી ખરીદશે. જાપાનની MUFJ $4.5 બિલિયન થઈ શકે ડીલ. બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ. CCIએ ઇન્ડિગો વિરુદ્ધ તપાસ શરૂ કરી. કમિશને આ મહિનાની શરૂઆતમાં મોટા પ્રમાણમાં ફ્લાઇટ કેન્સલ થવાને લઈને શરૂ કરી તપાસ. ભારતે ચીનથી આવનારા કેટલાક કોલ્ડ રોલ સ્ટીલ પર 5 વર્ષ માટે લગાવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી. સરકારે 214 થી 415 રૂપિયા સુધી પ્રતિ ટન લગાવી છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આવો આ સાથે સૌથી પહેલાં તો ગ્લોબલ માર્કેટ્સના હેન્ડઓવર પર નજર કરી લઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહ્યો છે 70 પોઈન્ટ આસપાસ. આજે 6:30 વાગે જે ઓપન થયું ને ત્યારથી જ ગિફ્ટ નિફ્ટી આ જ પ્રમાણેનો સંકેત આપે છે. એટલે 6:30 આમ તો કહેવાય ને કે 5% આસપાસની મજબૂતી છે. એટલે 70 પોઈન્ટ આસપાસ અત્યારે તમે જુઓ તો ગેપ અપ ઓપનિંગના સંકેત અત્યારે તમને બનતા જોવા મળી રહ્યા છે. એટલે દિવસનો પહેલો સંકેત તમારો જે છે તે પોઝિટિવ ગેપ અપ ઓપનિંગ અને પોઝિટિવ ટિકનો રહેશે. પરંતુ આપણે છેલ્લા થોડા દિવસોથી જે એક નર્વસનેસ માર્કેટમાં જોઈ રહ્યા છીએ તેનું શું સોલ્યુશન છે તે આગળ ચર્ચા કરીશું. પણ અમેરિકન માર્કેટ્સ તમે જોઈ લો તો ડાઉ જોન્સમાં તમને થોડી મજબૂતી જોવા મળી, પણ સામે S&P 500 અને નાસ્ડેકમાં બહુ જ સારી તેજી હતી. નાસ્ડેક તમે જુઓ તો 1.25% વધુની તેજી જોવા મળી અને S&P 500 પર નજર કરીએ તો ત્યાં પણ તમને 0.5% વધુની તેજી જોવા મળી. મતલબ સાફ છે, મતલબ એ છે કે અહીંયાથી ઓવરઓલ તેજીનો જ સંકેત બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, એશિયન માર્કેટ્સ પર નજર કરી લઈએ. બેંક ઓફ જાપાન તરફથી થોડી ક્ષણોમાં સંકેતો મળી જશે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સને લઈને. એ પહેલાં નિકાઈ અત્યારે ફિલહાલ સારી મજબૂતી બતાવી રહ્યું છે. 0.5% આસપાસની મજબૂતીનો સંકેત તમને નિકાઈથી મળતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે પોઝિટિવ એક્શન જ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. 1.25% ઇનફેક્ટ અત્યારે ફિલહાલ મજબૂતી નવી આવી ચૂકી છે. એટલે મજબૂતી સાથેનું એક્શન સમગ્ર એશિયન માર્કેટ્સ, યુરોપિયન માર્કેટ્સ પણ ગઈકાલે તેજીમાં હતા તેની આપણે વાત કરીશું. અને સાથે અમેરિકન માર્કેટ્સ જે પણ તેજીમાં બંધ થયા. એટલે જ ગિફ્ટ નિફ્ટી તમને 5%ની મજબૂતી બતાવે છે. પરંતુ આ 5%ની મજબૂતી બાદ થશે શું તે પહેલાં આ અમેરિકન માર્કેટ્સમાં, યુરોપિયન માર્કેટ્સમાં, એશિયન માર્કેટ્સમાં તેજી છે શા માટે તે સમજી લઈએ. જેના માટે મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો, ઇન્ટરનેશનલ માર્કેટ્સ પૂર બહારમાં તેજીમાં શા માટે છે? આપણે જોઈએ તો હવે આપણા ભારતીય માર્કેટ માટે ખાસ પહેલાં વાત કરીએ તો અત્યારે તો ગિફ્ટ નિફ્ટીમાં તેજી છે, પરંતુ હવે સમગ્ર નજર થોડીક જ વારમાં જે બેંક ઓફ જાપાનના જે વ્યાજદરના નિર્ણય આપણે તેના ઉપર રહેશે. તો બેંક ઓફ જાપાન જો વ્યાજદરમાં વધારો કરે છે તો પછી આ 1995 પછીનો સૌથી વધારે વ્યાજદર હશે, એટલે કે છેલ્લા 30 વર્ષનો સૌથી વધારે વ્યાજદર હશે. એટલે અહીંયા ખાસ સૌથી વધુ નજર રહેશે. તે બેંક ઓફ જાપાનના નિર્ણયની પાછળ અન્ય એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. હવે અમેરિકાની વાત કરીએ તો ગઈકાલે ત્યાં મોંઘવારીના આંકડા સારા આવ્યા હતા અને તેના કારણે ડાઉ જોન્સમાં તેજી જોવા મળી. પરંતુ ત્યાં આગળ પણ જોઈએ તો હાઈથી ડાઉ જોન્સ 400 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. ભલે તેજી સાથે બંધ થયો, પરંતુ તેમ છતાં 400 પોઈન્ટ ઘટીને બંધ થયો. 3.1ના અનુમાન સામે 2.7નું મોંઘવારી દર આવ્યો. જોકે ત્યાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ મોંઘવારીના ડેટાને વિશ્વસનીય એટલા માટે ના ગણવો જોઈએ કારણ કે શટડાઉનના કારણે ઘણા બધા ડેટા મળ્યા નથી અને તેના કારણે આ ડેટા નક્કી કરવામાં આવ્યા છે. એટલે જ્યારે ડિસેમ્બરમાં જે આંકડા આવશે, એટલે આવતા મહિને ડિસેમ્બરના જાન્યુઆરી મહિનામાં જે આંકડા આવશે તેને સાચા માનવા જોઈએ. એટલે આ એક અહીંયા સ્થિતિ ઊભી થઈ છે. તે સિવાય ગઈકાલે મેક્રોનના એક મજબૂત પરિણામ આવ્યા અને તેના કારણે આઈટી શેરોમાં તેજી જોવા મળી, તેની પાછળ એનવીડિયામાં તેજી જોવા મળી. એટલે આના કારણે હવે એક સ્થિતિ એવી ઊભી થઈ છે અને તેને ગાઈડન્સ પણ મજબૂત જાહેર કર્યું છે. એટલે અહીંયા આગળ હવે જે આઈટી સેક્ટરમાં જે સમસ્યા છે તે પર્ટિક્યુલર કેટલીક કંપનીઓની છે, સમગ્ર સેક્ટરની નહીં. ત્યાં આગળ પણ નિષ્ણાતો તેવું કહી રહ્યા છે. અને અમેરિકામાં જે આપણે મોંઘવારીની વાત કરી
તો તેના કારણે તે વ્યાજદરમાં જે ઘટાડાની શક્યતા છે તેમાં જાન્યુઆરીમાં 27% લોકોનું માનવું છે કે ઘટાડો થઈ શકે છે, પરંતુ 60% લોકોનું એવું માનવું છે કે માર્ચમાં 0.25%નો વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. અને આપણને ખ્યાલ છે કે મે મહિનાથી નવા ફેડ ચેરમેન પણ આવી જવાના છે. એટલે અમેરિકન માર્કેટોમાં આ એક તેજીના કારણ હતા. તે સિવાય આપણે સોનું ચાંદીમાં જોઈએ તો સોનામાં ગઈકાલે એક રેન્જમાં કારોબાર જોવા મળ્યો, પરંતુ ચાંદીમાં તેજી યથાવત છે. ક્રૂડની અંદર સપ્લાય વધવાની શક્યતાથી થોડો ઘટાડો જોવા મળ્યો છે. બિટકોઇનમાં એક કરેક્શન યથાવત જોવા મળી રહ્યું છે. હવે અમેરિકા અને ચીનના સંબંધોની વાત કરીએ તો ત્યાં આગળ જે ટિકટોકને લઈને એક વિવાદ હતો તે હવે ઉકેલાઈ ગયો છે અને એક નવી કંપની અમેરિકાની અંદર બનાવવામાં આવશે, જેની અંદર ટિકટોક, અમેરિકન કંપની અને અબુધાબીની કંપની એમ 3 ભાગીદારો રહેશે. પરંતુ અહીંયા એક બીજી સમસ્યા આવી શકે છે કે જે તાઇવાન છે તેને અમેરિકાએ $11 બિલિયન હથિયારો સપ્લાય કરવાનું નક્કી કર્યું છે અને આના કારણે ચીનમાં નારાજગી જોવા મળી રહી છે. ચીનનું એવું કહેવું છે કે વન ચાઇના જે પોલિસી છે તેનું આ ઉલ્લંઘન છે અને તે આપણને ખ્યાલ છે કે ચીન તાઇવાનને પોતાનો જ ભાગ ગણાવે છે. એટલે ત્યાં આગળ હવે જે ટિકટોકનો વિવાદ ઉકેલાઈ રહ્યો છે તો આ વિવાદ જોવા મળી શકે છે. પરંતુ આ બધી વસ્તુઓને અત્યારે બાજુ પર મૂકતા બેંક ઓફ જાપાનના નિર્ણય આપણા ખુલવાના માર્કેટ ઉપર મહત્ત્વના રહેશે. ઓકે, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ધવલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે છે તે એક્શન પોઝિટિવ બતાવશે, પણ એ પોઝિટિવ એક્શન માટે જે પરિસ્થિતિ બની છે તે ગ્લોબલ હેન્ડઓવરની બની છે, જે આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરી. હવે તમે આજના માર્કેટ માટે જે મુખ્ય સંકેત છે એટલે કે FII અને DIIના કારોબાર છે તે સમજો. વિદેશી રોકાણકારો ગઈકાલે જે છે તે કેશ માર્કેટમાં ફરી એક વખત ખરીદદારી કરીને ગયા છે. કેટલી ખરીદદારી કરી? લગભગ 500 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તેમણે વિદેશી રોકાણકારો અહીંયાથી ખાસ કરીને ગયા છે. એટલે એકંદરે આ સૌથી મોટો સંકેત તમારા માટે બની રહ્યો છે. અને આ તરફ તમે જુઓ તો DIIs દ્વારા પણ ખરીદદારી જ કરવામાં આવી છે. એટલે કે FI અને DIIના સંકેતો બંને કેશમાં ખરીદદારીના છે. પણ માર્કેટ તમે જુઓ છો કે માર્કેટ તો ઘટાડો જ બતાવે છે. તો તેનું શું કારણ? તો તેનું કારણ છે ફ્યુચર્સમાં વેચવાલી. જુઓ, 548 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. અને સાથે તમે જુઓ છો કે 377 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા. સો બેંક નિફ્ટીએ પ્રૂવ કરી દીધું છે કે 20 ડેમાં ને નીચે બહુ રહેવામાં તેમને રસ નથી. પરંતુ નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે તો નિફ્ટીની અંદર હજુ પણ ફ્યુચર્સ વેચવામાં વિદેશી રોકાણકારોને ઇન્ટરેસ્ટ છે તેવું આપણને સમજમાં આવ્યું. ભલે નાનકડું કારોબાર છે પણ છે. 1 કરોડ રૂપિયાની ખરીદદારી ફિન નિફ્ટીના ફ્યુચર્સમાં છે, 30 કરોડ રૂપિયાની ખરીદદારી મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સમાં છે અને 10 કરોડ રૂપિયાની ખરીદદારી નેક્સ્ટ 50ના ફ્યુચર્સમાં છે. હવે આવો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે ઓપ્શન્સના કારોબારને સમજી લઈએ. 1496 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ વેચવામાં આવ્યા હતા. પછી બેંક નિફ્ટીના ઓપ્શન્સ 396 કરોડ રૂપિયાના વેચવામાં આવ્યા હતા. ફિન નિફ્ટીના ઓપ્શન્સ તમને 99 કરોડ રૂપિયાની વેચવાલી બતાવી. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સમાં 98 કરોડ રૂપિયાની વેચવાલી બતાવી અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સમાં 7 કરોડ રૂપિયાની ખરીદદારી મામૂલી તમને જોવા મળી છે. મતલબ કે અહીંયા પરિસ્થિતિ જે છે તે લિમિટેડ રેન્જની ખાસ બનતી જોવા મળેલી છે. ઓપ્શન્સમાં એકંદરે વેચવાલીનું જ દબાણ બનતું જોવા મળેલું છે. હવે તમે છેલ્લે જે સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સના આંકડા પર નજર કરો તો જુઓ, કેશ માર્કેટમાં થોડી ખરીદદારી કરીને ગયા. સતત બીજો ત્રીજો દિવસ છે કે જ્યારે કેશમાં ખરીદદારી કરી. ફ્યુચર્સ એક દિવસ ખરીદે વેચે અહીંયા કંઈ નક્કી નથી થતું. પણ સ્ટોક ફ્યુચર્સની અંદર ફરી એકવાર તેમણે ખરીદદારી કરી દીધી છે. તો મતલબ એ છે કે તેઓ પોતાની અલગ અલગ પ્રકારની જે હેજિંગ છે, જ્યાંથી સારો પ્રોફિટ મળે છે તે બુક કરે છે બીજી જગ્યાએ પોઝિશન્સ. પણ નેટ હજુ પણ વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટ્સ પર શોર્ટ સાઇડ વધારે ઊભા જોવા મળી રહ્યા છે. હવે આ બધા સંકેતોને કારણે નિફ્ટીમાં આજે શું મોમેન્ટમ પોસિબલ છે તે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સમજવાની કોશિશ કરીએ ભારતીય માર્કેટ્સને, કારણ કે સંકેત શું બની રહ્યો છે? સંકેત એ બની રહ્યો છે કે ગિફ્ટ નિફ્ટી મજબૂતી બતાવે છે, પરંતુ સામે ઇન્ટરનેશનલ માર્કેટના ક્યુઝ પોઝિટિવ છે અને વિદેશી રોકાણકારો હજુ પણ નેગેટિવ છે. યસ, ગુડ મોર્નિંગ. સ્વાભાવિક છે, સાચી વાત છે કે બાદ ગઈકાલે અમેરિકન બજારમાં સારી એવી તેજી જોવા મળી. એ બાદ આજે એશિયન માર્કેટ પણ ફોલોઅપ કરી રહ્યું છે અને આજે ગિફ્ટ નિફ્ટીથી પણ મજબૂતીના સંકેત છે. તો આ બધા વચ્ચે માર્કેટને કઈ રીતે જોવું એ સ્વાભાવિક છે કે એક પ્રશ્ન જરૂરથી થાય છે. તો આવો આપણે અહીંથી 1 બાય 1 નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં જો તમે નજર કરશો તો આપણને નિફ્ટીમાં અહીંથી ગઈકાલે જે લો બન્યો છે ને એનો સ્ટ્રોંગ સપોર્ટ માનીશ. એટલા માટે કારણ કે તમે હિસ્ટ્રી જોશો તો જ્યારે પણ 50 ડેમાં ઉપર આપણને એક વખત રિવર્સલ આવે છે ને તો એક સારું એવું બાઉન્સ બેક મળે છે. કમિંગ દિસ નવેમ્બર મહિનામાં તમે જોશો તો આપણને 9 તારીખે ત્યાંથી એક બાઉન્સ બેક જેવી ગ્રીન બની સારી એવી તેજી આવી હતી. પછી ફરી તમે અહીંયા નજર કરો કે જેવી આ ગ્રીન બની હતી તો આપણને સારી એવી તેજી આવી હતી. હવે ફરીથી ગઈકાલે પણ તમે જો અહીંયા સપોર્ટ લીધો છે અને ગ્રીન બની તો સારી એવી તેજી આપણને આવી છે. હવે આજે મજબૂતી સાથે ઓપનિંગ થઈશું તો પહેલાં ગઈકાલનો જે લો હતો ને એ હતો 25,726.
પરંતુ 25,726 પણ નહીં, હું તો એનાથી ઉપર જ સપોર્ટ લઈશ. અને એ સપોર્ટ કયો કે જે તમારો 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, અને એ તમારો આવશે 25,765, એટલે કે 25,765 બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. હવે એ આજે ના બ્રેક થયો છે. જો આજે પણ બ્રેક થશે ને તો પછી કોન્ફિડન્સ ખોવાઈ જશે. એટલે 25,765 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. અને એક બોટમ લઈને આપણે એઝ ઓફ નાવ આજે તો ચાલીશું, અને એની પહેલાં 25,800 ને પણ ફોકસ કરીશું, કારણ કે એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. ગઈકાલનું ક્લોઝિંગ એની ઉપર છે. હવે આજે મજબૂતી સાથે 70-80 પોઈન્ટ માની લો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે આપણે ઓપન થઈએ છીએ તો 25,800 ક્યારે તૂટશે કે જ્યારે માર્કેટ રેડ થઈ જશે. અને મજબૂતી બાદ મજો આજે માઇનસ થવું મતલબ કે ઉપલા સ્તરે જરૂરથી એક દબાણ છે કે જે માર્કેટને વધવા દેવાના હાલ મૂડમાં નથી. એટલા માટે પહેલાં 25,800 કે જે હાઈએસ્ટ એઝ ઓફ નાવ પુટ રાઇટર્સનો સપોર્ટ છે, અને એના બાદ 50 ડેમાં જે 25,765, એટલે આ બે સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું. ઉપર તેજી માટે આપણે સૌથી પહેલાં ફોકસ કરીશું તો 25,900. છેલ્લા 3 દિવસથી યાદ છે ને તમને કહી રહ્યો છું 25,900 કે જેની ઉપર માર્કેટ ટકતું નથી. અહીંયા તમે જો 25,900 ઉપર તમે ગયા હાઈ બનાવી દો, પરંતુ તરત તમે નીચે આવી ગયા, ક્લોઝિંગ એની નીચે આપ્યું. ગઈકાલે પરમ દિવસે પણ તમે જોશો તો 25,930નો હાઈ બનાવ્યો, તમે એની નીચે ક્લોઝિંગ આવ્યો. અને ગઈકાલે જોશો તો ત્યાં પણ તમે એક્ઝેક્ટ 25,902 25,900 જાય છે અને ત્યાંથી જ દબાણ આવે છે. એઝ ઓફ નાવ કોલ રાઇટર્સ ગઈકાલની પોઝિશન પ્રમાણે તો તે હાઈએસ્ટ છે. હવે આજે ઓપનિંગ થાય છે એટલે ઓલમોસ્ટ આપણે 25,900ની આજુબાજુ થઈશું. પછી ફોકસ રહેશે કે 25,900 આજુબાજુ ઓપનિંગ બાદ નીચેથી ફોર્સ આવે છે કે ઉપરથી ફોર્સ આવે છે. નીચેથી આવે તો સ્વાભાવિક છે કે 25,900 કે જેને એટલીસ્ટ ક્રોસ થઈને ઉપર ટકવું જોઈએ. જે એટલીસ્ટ અડધો કલાકમાં માર્કેટ ત્યાં ટકે છે ને તો આપણને 25,930 જે હાઈ હતો ને પરમ દિવસનો એ પણ ક્રોસ થશે, અને 26,000 તરફની પહેલ આજે આપણને જોવા મળી શકે. બસ 25,900 લેવલ છે એ જળવાવું જોઈએ. અડધો કલાક પણ જો અહીંથી ટકે છે તો આપણને 26,000 તરફની પહેલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને છેલ્લા 5 દિવસથી જે આપણને લોઅર લો અને લોઅર હાઈ બની રહ્યા છે, આજે મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જે ટ્રેજેડી જે બની રહી છે એ આજે બ્રેક થવી જોઈએ. અને કારણ ગઈકાલે બેંક નિફ્ટીમાં તો તમે જો લોઅર હાઈ નહોતો બન્યો, પરંતુ નિફ્ટીમાં બન્યો હતો. એટલા માટે આજે ચાન્સીસ છે કે આપણને આજે આપણે કહી રહ્યા છીએ 25,765 સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. અને એ સ્ટ્રોંગ સપોર્ટ રહ્યો 800 લેવલ ના તૂટીને તો હું માનું છું કે ગઈકાલનો જે 902 નો હાઈ છે એ તો ક્રોસ કરીશું, સાથે સાથે 930 તો પણ હાઈ છે એને પણ આપણે ક્રોસ કરતા જોવા મળી શકે છે. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે જોશો તો ગઈકાલે આપણને જોવા મળશે કે આપણને એક સેટઅપ સારું એવું ત્યાં જોવા મળ્યું હતું. તમે જો પહેલાં શરૂઆતમાં સેટઅપ સારું એવું જોવા મળ્યું અને પછી સેકન્ડ સેશનમાં એ ધોવાઈ ગયું. હવે અહીંયા જે લાઇન જે ડ્રો કરી છે 25,765 જે તમને 50 ડેમાં હું જે કહી રહ્યો છું એ તમે જો ગઈકાલે એક્ઝેક્ટ ત્યાં સપોર્ટ લીધો, બીજી વખત તમે અહીંયા પણ જો મલ્ટિપલ વખત ત્યાં જ વારંવાર સપોર્ટ લઈ રહ્યો છે. એટલા માટે એને સ્ટ્રોંગ સપોર્ટ મારીશું. ઉપરની તરફ પહેલાં 25,930 આ લેવલ તમે જો ગઈકાલે એની આજુબાજુ રિજેક્શન આવ્યું, એની પહેલાં આગલા દિવસે પણ તમે જો કેટલી બધી વખત ત્યાં એક જ્યારે ઉપર હતું ને ત્યારે ત્યાં વારંવાર સપોર્ટ લેતો, અને જેવું નીચે આવ્યું તો ત્યાં એક રેઝિસ્ટન્સ બની ગયો છે. એટલા માટે 25,930 કે જે બહુ જ મહત્વનો લેવલ છે કે જેની ઉપર એટલીસ્ટ માર્કેટે ટકવું જરૂરી છે. એ ટકશે તો પછી આપણને આ જે લેવલ હતા ને કે 26,050 આજુબાજુ તમે નજર કરો કે જ્યાં ટ્રિપલ ટોપ બન્યા હતા એને આપણે બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અને બીજી વસ્તુ તમને હાઇલાઇટ કરવા માંગીશ, ગેપ છે. તમે જો લુક એટ ધીસ, આ ગેપ છે. હવે એ ગેપ માટે પહેલાં 25,930 જેવું આજે જો ટકે છે ને તો આ ગેપ આપણને જોવા મળશે 26,010 આજુબાજુ આપણનો ગેપ છે તે પણ પૂરો થતો જોવા મળી શકે છે. બસ 25,800નું લેવલ જળવાવું જોઈએ સપોર્ટ તરીકે, 25,900નું ક્રોસ ઓવર જોઈએ. ઓવાઈ ઉપર આવો સમજીએ. ઓવાઈ ઉપર તમે જોશો તો 25,900 અને 26,000 બે લેવલ છે કે એઝ ઓફ નાવ હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે. પરંતુ હવે ફોકસ આપણું રહેશે કે આ 25,900 અને 26,000 ઉપર જે અત્યારે એઝ ઓફ નાવ હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે. ઓપનિંગ બાદ બસ આ કોન્ફિડન્સ છે કે જે આપણે બ્રેક થવું જોઈએ. જો આ કોન્ફિડન્સ બ્રેક થશે ને તો પછી આ જે પુટ રાઇટર્સ છે ને એ હેવી થશે. અને ગઈકાલે યાદ હોય ને તમને મેં ક્લોઝિંગ કેપિટલમાં પણ કીધું હતું કે એક પોઝિટિવ વસ્તુ એ હતી કે તમે જો પુટ રાઇટર્સ ધીરે ધીરે ક્યાંક કાલે કોન્ફિડન્સ બતાવ્યો હતો, જે સારી વસ્તુ હતી. હા, અહીં તમે એકલા કોલ રાઇટર્સ આવ્યા હતા તો થોડુંક આજે એમ કહી શકતો કે જે ઓપનિંગ બાદ વેઇટ એન્ડ વોચ કરીશું, ડગમગાઈ શકે છે માર્કેટ. પરંતુ ગઈકાલે પુટ રાઇટર્સે પણ નીચે એક સપોર્ટ તો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે હાલ આપણે એવું નહીં કહીએ કે વેઇટ એન્ડ વોચ કરીશું, બસ 25,900 લેવલ વેઇટ કરીશું. એ ક્રોસ થાય છે તો સારી એવી તેજી આપણને જોવા મળશે. 25,900ના પણ કોલ રાઇટર્સ ભાગી શકાય અને સાથે સાથે 26,000ના પણ કોલ રાઇટર્સ જે કોન્ફિડન્સ સાથે ખોઈ શકે છે. બસ નજર હોવી જોઈએ તે છે 25,900 ઉપર. ક્લિયર? તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની તમે જુઓ તો ગઈકાલે જે રિકવરી જે પહેલાં શરૂઆતના સેશનમાં આવી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં તમે ડેલી ચાર્ટમાં જોશો ને તો ત્યાં બહુ જ બેસ્ટ આપણને રિકવરી જોવા મળી હતી. હા, ત્યાં પણ ઉપલા સ્તરથી દબાણ જરૂરથી આવ્યું હતું, પરંતુ ગઈકાલે તમે ત્યાં સારી વસ્તુ હતી કે તમે 10 ડેમાંને તમે જુઓ તો ટચ પણ કરી હતું અને 10 ડેમાંને તમે ક્રોસ ઓવરના પ્રયત્ન પણ તમે અહીંયાથી કર્યા હતા. લુક એટ ધીસ. અને ગઈકાલે તમે જોશો ને તો આગલા દિવસનો હાઈ તોડી દીધો, એટલે ત્યાં જ ક્યાંક ને ક્યાંક એક નીચેથી એક આપણને સપોર્ટના પ્રયત્નો જોવા મળી રહ્યા હતા. હવે અહીંયા શું કરીશું? ક્લોઝિંગ તમારું હતું 58,912.
હવે મજબૂતીના સંકેત છે તો સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં ચાન્સીસ પૂરેપૂરા છે કે આપણે 59,000 ઉપર જ આપણે ઓપન થઈશું. બસ પછી નજર આપણે અહીંયા જોવી જોઈએ. 59,000નું લેવલ ના બ્રેક થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં. 59,000નું લેવલ બ્રેક ના થવું જોઈએ અને એ બાદ 58,712 કે ગઈકાલનો લો એ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. એ સપોર્ટ તૂટે છે ને તો પછી આ 50 ડેમાં પણ આવતા વાર નહીં લાગે અને જે 50 ડેમાં તમારી આવી રહી છે 58,337. 58,300 સુધીની પણ પહેલ ડાઉનસાઇડ જોવા મળી શકે અગર જો અહીંયા આપણને જોવા મળે છે તો ક્લિયર. પછી આ આપણે વાત થઈ ગઈ ઓવરઓલ બેંક નિફ્ટીમાં સપોર્ટની. પરંતુ તેજી કયા લેવલ બાદ કરીશું તો તેજીમાં સૌથી પહેલાં લેવલ આવશે 59,300. 59,300નું લેવલ છે એ મહત્વનું છે કારણ કે તમે જોશો ને તો અગાઉ અહીંયા પણ તમે જો 59,300 રિજેક્શન ગઈકાલે 211થી નીચે આવી ગયા. અહીંયા પણ તમે જો 300 ઉપર નહોતું ક્લોઝિંગ થયું એટલા માટે 300ના લેવલ છે ને તમે જો વારંવાર અવરોધ આવે છે. 15 મિનિટ ઉપર તમને સમજાવીશ એટલે 59,300 અને ઓવાઈ પ્રમાણે હાઈએસ્ટ 59,500 લેવલ છે કે જેને આપણે ક્રોસ કરવું જરૂરી છે. તો ક્લિયર. ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટી અને બેંક નિફ્ટી કે જેની ઉપર આપણે વાત કરીશું. પરંતુ બેંક નિફ્ટીમાં 15 મિનિટ પણ મારે વાત કરવી છે. એક વખત આવો 15 મિનિટ લઈને આવો. 15 મિનિટમાં તમે જોશો હું જે કહી રહ્યો છું તમને 59,300નું લેવલ એ તમે અહીંયા નજર કરીશું. તો પહેલાં 59,200 લેવલ જ્યાં ગઈકાલે રિજેક્શન આવ્યું તમે જો 17 તારીખે પણ એની ઉપર નહોતું ગયું અને 16 તારીખે જેવું 59,200 લેવલ તૂટી ગયો અને ભારે અહીંયા આપણને ઘટાડો આવ્યો હતો. હવે 59,200 પહેલાં એ તો ક્રોસ આપણે ચાન્સીસ છે થઈ જઈશું. પછી ફોકસ રહેશે 59,300 થી 400ની રેન્જ. તમે જો મલ્ટિપલ ટાઈમ્સ ત્યાંથી આપણને ટોપ બન્યા હતા અને ત્યાંથી વારંવાર માર્કેટ નીચે આવ્યું છે. એટલા માટે જરૂરત છે કે આ જે વારંવાર જે આપણે જેવું બની રહ્યું છે ને એને જે ટોપ છે ને એને ક્રોસઓવર જોઈએ છે. અને ક્રોસઓવર માટે જેમ આપણે વાત કરીએ 59,300 થી 59,400ની રેન્જ છે એ ક્રોસ થવું જોઈએ અને એ થશે ને તો ઓઆઈ ડેટા ઉપર આવો તમને સમજાવું. જો એ ક્રોસ થશે ને તો 59,500ની તરફ પહેલ જોવા મળશે અને ત્યાં જે અત્યારે એઝ ઓફ નાવ હાઈએસ્ટ જે કોલ રાઇટર્સ છે ને એ તમે નજર કરો 18.5 લાખ. ત્યાં ખરાબ વસ્તુ એ હતી કે ગઈકાલે તમે જો પુટ રાઇટર્સ બહુ જ મોટી માત્રામાં તમે જોશો ને તે કોન્ફિડન્સ તેઓ અહીંયાથી ખોયો હતો. હવે ફોકસ રહેશે 59,000 જે મેક ઓર બ્રેક છે. બંને ઇક્વલ છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે 12 લાખ 13 લાખ પોઝિશનમાં. હવે 59,000 ઉપર ટકશે તો આ વિશ્વાસ જે થોડોક તૂટ્યો હતો ને એ ક્યાંક ને ક્યાંક ફરીથી એક રિકવરીની સાઇન જોવા મળશે અને પછી એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. તો ક્લિયર. 59,000 આજના દિવસે સિમ્પલ ઓઆઈ પ્રમાણે જે આ સેટઅપ છે 59,000 લેવલ બસ બ્રેક ના થવું જોઈએ. એટલે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી તો નિફ્ટીમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ એ પ્રમાણે આપણને 25,900નું લેવલ બહુ જ મહત્વનું છે. એ લેવલ બસ જેવું ક્રોસ થાય અડધો કલાક પણ જો માર્કેટ એની ઉપર રહે છે તો 26,000 તરફની પહેલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરીએ 59,000 લેવલ જે બ્રેક ના થવું જોઈએ અને ના થાય તો 59,300નું લેવલ છે કે જેને ક્રોસ ઓવર થવું જોઈએ કે જેની ઉપર સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. યસ બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી માર્કેટનો સંકેત અત્યારે ફિલહાલ જે છે તે આ પ્રમાણેનો બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે થોડી ક્ષણો આપણને જોવા મળશે અને ત્યારબાદ હવે સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ કયા કયા અત્યારે ફિલહાલ રડાર પર આવી રહ્યા છે તે પણ આપણે અહીંયાથી જોવાના રહેશે. તેને પણ આપણે ધ્યાન પર રાખીશું પણ થોડી ક્ષણો બાદ તેમના સાથે પણ પછી અત્યારે ફિલહાલ ફોકસ ધરાવીએ. આગળ વધીએ અને હવે આપણા એક્સપર્ટ્સ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બધાની સાથે આપણે ચર્ચા કરીશું. બંનેને સ્ક્રીન પર પણ લઈ આવીએ અને સાથે સાથે તેમની સાથે પછી આગળ ચર્ચા પણ યથાવત રાખીશું. આપણે અત્યારે ફિલહાલ આપણી સાથે કેપી ઇક્વિટીઝના કમન પટેલ જોડાઈ રહ્યા છે અને આપણી સાથે નિશિત દોશી પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે થઈને. કમન સર, પહેલાં તો માર્કેટને સમજી લઈએ. મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ આવી રહી છે પણ પાછલા 4-5 દિવસ તમે જુઓ તો સતત જે વેચવાલી આવી છે તે સ્થિતિ થોડી સમજવી જરૂરી બની ગઈ છે. કમન સર, કઈ રીતે જુઓ છો આજના માર્કેટના સેટઅપને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. માર્કેટના લેવલ્સની વાત કરીએ તો અહીંયા આગળ ગઈકાલે આપણે 25,700 આસપાસ નિફ્ટીમાં એક સપોર્ટ લીધો હતો જે મારા ખ્યાલથી 10 ડિસેમ્બરના પણ ત્યાં આગળ સપોર્ટ આપણને જોવા મળ્યા હતા. તો એક સ્વિંગ લો પાસે આપણે અત્યારે એક કરેક્શન બાદ અહીંયા ટ્રેડ થઈ રહ્યા છે. તો રિસ્ક રિવોર્ડ અહીંયાથી બાઉન્સ માટેના એટેમ્પ માટેનો અહીંયા આગળ વધારે લાગી રહ્યો છે. અનલેસ કે 25,700 જો બ્રેક થઈ જાય અને એની નીચે આપણે સસ્ટેન થઈ જઈએ તો લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે અને શોર્ટ પોઝિશન પણ ક્રિએટ કરી શકાય છે. પરંતુ કરન્ટલી રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડ માટે અહીંયાથી વધારે ફેવરેબલ બની રહ્યો છે. 26,000ના ટાર્ગેટ માટે અહીંયાથી ફ્રેશ લોંગ બનાવી શકાય છે. 25,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો એક રિલેટિવલી સાઇડવેઝ
ટ્રેડ થઈ રહ્યું છે ઘણા ટાઈમથી, અને ગઈકાલે ત્યાં આગળ પણ એક પ્રીવિયસ સપોર્ટ પાસે એક એટેમ્પ ગઈકાલે આપણે ઓપનિંગમાં લીધો હતો અને ત્યારબાદ થોડુંક ત્યાં આગળ આપણે બાઉન્સ જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી રિલેટિવલી સ્ટ્રોંગર લાગી રહ્યું છે. અહીંયા પણ લાગી રહ્યું છે કે 59,600 સુધીનો એક આપણને ઉછાળો જોવા મળે. તો ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં લાગી રહ્યું છે કે આપણને થોડુંક અપવર્ડ ડાયરેક્શનમાં નેક્સ્ટ વીક 2 ટ્રેડિંગ સેશનમાં અપવર્ડ ડાયરેક્શનમાં આપણે મોમેન્ટમ જોઈ શકીએ છીએ. ઓકે, તો ઓવરઓલ એક્શન આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે. વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટ્સના નિશિત દોશી આપણી સાથે. નિશિત સર, ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને થોડું સમજીએ સર, કેમ કે ઇન્ટરનેશનલ ક્યુઝ જે છે તે પોઝિટિવ છે. આપણે આમ પણ હવે ક્રિસમસને કારણે થઈને હવે જુઓ ને તો વેકેશન મૂડમાં માર્કેટ્સ જઈ રહ્યા છે, બટ ગ્રેજ્યુઅલ ઘટાડો આવી રહ્યો છે. બેઝિકલી 26,100 નિફ્ટી માટે કંઈક ને કંઈક રીતે અવરોધ બની રહ્યા છે. નિશિત સર, સમજાવો કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સની અત્યારની પરિસ્થિતિને? સો ગુડ મોર્નિંગ. શોમાં આમંત્રણ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ માર્કેટ્સની વાત કરીએ તો લાસ્ટ 2 દિવસથી એફઆઈઆઈની બાઇંગ જોવા મળી છે આફ્ટર કન્ટિન્યુઅસ સેલ ઓફ, તો એક એ પોઝિટિવ સાઇન છે. પ્લસ યુએસ માર્કેટ્સમાં પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. તો ડેફિનેટલી આજના દિવસ માટે પણ માર્કેટમાં એક પોઝિટિવ વ્યૂ સાથે બાયસનેસ રાખવું જોઈએ. નિફ્ટીની પણ વાત કરીએ તો અરાઉન્ડ 25,800 આસપાસ અત્યારે ક્લોઝિંગ હતી, અને ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે થોડું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે. 25,700 નો એક સ્ટોપ લોસ રાખીને આપણે બાય કરી શકીએ છીએ ફોર ધ ટાર્ગેટ ઓફ 900 અને 25,900 અને 26,000 ના ટાર્ગેટ માટે નિફ્ટીમાં બુલિશ વ્યૂ રાખી શકાય છે. જેવું 25,900 ના ઉપર અગર નિફ્ટી ક્લોઝ સસ્ટેન કરે છે તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ અપસાઇડ રહેશે, અને એક ડબલ બોટમના એક ફોર્મેશનના એક પેટર્ન પણ કન્ફર્મેશન થશે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે નિફ્ટીમાં. અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો એક ટાઈટ રેન્જમાં બેંક નિફ્ટી ચાલી રહ્યું છે 58,700 થી લઈને 59,300 સુધીની. તો ડેફિનેટલી એમાં પણ સ્ટ્રોંગનેસ છે. પીએસયુ બેંક્સ એક સ્ટ્રોંગ રેલી બતાડી રહ્યા છે. તો ડેફિનેટલી બેંક નિફ્ટીમાં પણ બાય કરવાની સલાહ રહેશે, અને એક પોઝિટિવ સાથે ઓવરઓલ માર્કેટમાં આજે ટ્રેડ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે માર્કેટ માટે. કમન સર, ક્વિકલી જાણી લઈએ આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ, આજે કયા કાઉન્ટર્સ પર ફોકસ? યસ, તો આજનો મારો જે ટ્રેડિંગ પિક રહેશે એ કેફિન ટેકનોલોજી રહેશે. કેફિન ટેકનોલોજીની વાત કરીએ તો અહીંયા આગળ આપણને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં 1020ના મલ્ટિપલ સપોર્ટ પાસેથી આપણને ગઈકાલે એક સારા એવા વોલ્યુમ સાથે ઉછાળો જોવા મળ્યો હતો. તો અહીંયા લાગી રહ્યું છે કે આ ફોલોઅપનું અહીંયા આગળ એક્સટેન્ડ થઈ શકે છે, અને અહીંયા આગળ આપણને 1120ના ટાર્ગેટ મળી શકે છે. તો કેફિનટેક કરન્ટલી 1070 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 1120ના ટાર્ગેટ રહેશે, અને 1040ના સ્ટોપ લોસ સાથે કેફિનટેક પોઝિશન વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો રેકમેન્ડેશન આજે કવન સર તરફથી. નિશિત સર, આપ કયા સ્ટોક પર નજર રાખી રહ્યા છો? તો આપણે બેન્કિંગ સેક્ટર ઓવરઓલ એક સ્ટ્રોંગ સેક્ટર દેખાઈ રહ્યું છે આખા ડિસેમ્બર સિરીઝમાં. પીએસયુ બેંક્સ પણ એક સ્ટ્રોંગ અપસાઇડમાં દેખાઈ રહ્યું છે. કાલના દિવસમાં પણ એસબીઆઈમાં એક સ્ટ્રોંગ અપસાઇડ હતી. તો આજના દિવસનું એક આપણો એસબીઆઈ રહેશે, પીએસયુ બેંક, જે અત્યારે 977ના આસપાસનું ક્લોઝિંગ દેખાડ્યું હતું. તો એમાં બાય કરી શકાય છે. એમાં સ્ટોપ લોસ રહેશે આપણું 970નો, અને ટાર્ગેટ રહેશે 990 અને 995. 995નો ટાર્ગેટ સાથે એસબીઆઈમાં બાય કરી શકાય છે. તો એસબીઆઈ નિશિત સર તરફથી આજની રેકમેન્ડેશન બનતી જોવા મળી રહી છે, તે તમે ખાસ ધ્યાન પર રાખો. અને કવન સર તરફથી પણ આજની રેકમેન્ડેશન બંને ફરી એકવાર સ્ક્રીન પર પણ દર્શાવી દઈશું. મીનવાઇલ હવે ગિફ્ટ નિફ્ટી હજુ પણ થોડા એવા મજબૂતીના જ સંકેત આપે છે, અને બસ થોડી ક્ષણોમાં હવે માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. ત્યારે આજે સ્ટોક સ્પેસિફિક કયા કયા રેકમેન્ડેશન્સ ધ્યાન પર રાખવાના છે, અથવા તો કહું કે સમાચારોના બેસિસ પર કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના છે, તેના પર નજર કરીશું. પણ થોડું અત્યારે ફિલહાલ એક વિરામનો પણ સમય થઈ ગયો છે આ સાથે, તો એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજના કાઉન્ટર્સ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર દર્શક મિત્રો અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં અત્યારે ઇન્ટરનેશનલ ઇન્ટરેસ્ટ રેટ્સ જે છે તે ઘટી રહ્યા છે, પરંતુ બેંક ઓફ જાપાને વ્યાજ દરો વધાર્યા. 5% વધારો કર્યો છે, અને હવે નવા વ્યાજ દર થઈ ગયા છે 0.5%. ઇકોનોમિક ગ્રોથમાં નરમીની સંભાવના છે, અને પગાર તથા કિંમતોમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે થઈને બેંક ઓફ જાપાને જસ્ટિફાઈ કર્યું છે અને કહ્યું છે કે અત્યારે ફિલહાલ અમે વ્યાજ દરો વધારી રહ્યા છીએ. સમગ્ર વિશ્વભરની ઇકોનોમી જ્યારે કહેવાય ગ્રોથ બતાવતી હતી, અને
ત્યારે જાપાનમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ્સ હતા. ફાઇનલી હવે જાપાનમાં 0.5% પર વ્યાજદરો પહોંચ્યા છે, જે ખૂબ જ મોટી વાત છે. તો આ મોટા સમાચાર બાદ અત્યારે ફિલહાલ ઉથલપુથલ ઘણી બધી ચાલી રહી છે નિક્કઈમાં. અત્યારે ફિલહાલ જે છે ખાસો એવો ઘટાડો, અચાનક જ 200-300 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો, ત્યાંથી ફટાફટ રિકવર પણ થઈ ગયો છે. બેંક ઓફ જાપાનના જે આ નિર્ણય આવ્યા તેના કારણે નિક્કઈમાં, એટલે કે જાપાનીઝ માર્કેટ્સમાં કંઈક તો એક્શન જોવા મળી રહ્યું છે. આગળ પછી આપણે આપણા માર્કેટ્સ પર કેટલી અસર આવે છે નહીં તેની પછી ચર્ચા કરીશું. આવો મીનવાઇલ જઈએ હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ આજે ધ્યાનમાં રાખવાના છે તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો સ્ટોક્સ ઇન ન્યૂઝ. ગુડ મોર્નિંગ. યસ, ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક જોઈએ, ખાસી બધી કંપનીના જે ન્યૂઝ આવેલા છે. પહેલાં આપણે આઈટી કંપની ફોકસમાં આવે છે, કારણ કે યુએસમાં જે એક્સેન્ચર છે કંપનીના ઓવરઓલ પરિણામ જોવા મળ્યા હતા. ઓવરઓલ કંપનીનું પરિણામ જુઓ, ઓર્ડર બુક આપણને ઓવરઓલ ખાસી વધી છે, સાથે સાથે કંપની આવક અને નફામાં વધારો થયો છે. એ ખાસ કરીને ફોકસ કરીશું HCL ટેકનોલોજી. HCL ટેકનોલોજી એના ચલતે બી પોઝિટિવ રહેશે. અને કંપનીમાં બીજા ન્યૂઝ એ આવે છે કે કંપની જે સોલ્યુશન બિઝનેસ છે ખરીદવા જઈ રહી છે, એમાં ઓવરઓલ જે કરારની વાત કરીએ તો $160 મિલિયન, એટલે ખાસો મોટો એક કરાર કરવા જઈ રહી છે, એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે. અને એનો હેતુ છે કે જે વૈશ્વિક ટેકનોલોજી અને ટેલિકોમ ઉદ્યોગને મજબૂત કરવા માટે HCL ટેકનોલોજીએ આ કરાર કર્યા છે, એટલે પોઝિટિવ વસ્તુ છે HCL ટેકનોલોજી, એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે. સેકન્ડ સ્ટોક જોઈએ તો એમ્બર એન્ટરપ્રાઇઝ. એમ્બર એન્ટરપ્રાઇઝમાં ન્યૂઝ છે કે કંપનીએ જે પંજાબમાં HAVCમાં પ્રોડક્શન અને ડેવલપમેન્ટ માટે ₹500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓવરઓલ પોઝિટિવ છે, કંપની ખાસું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. HAVC મતલબ જે હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ, ઓવરઓલ જે ઉત્પાદનની જે ડિમાન્ડ છે તેને પ્રોડક્શન પૂરું કરવા માટે ઓવરઓલ ક્ષમતા વધારાશે, એના માટે અમાઉન્ટનો ઉપયોગ થવા જઈ રહ્યો છે. એટલે એમ્બર એન્ટરપ્રાઇઝ ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. આગળ વધીએ તો HPCLમાં BPCLમાં ઓવરઓલ આપણે જોઈએ તો કંપનીના જે મહારાષ્ટ્રના વેલફિલ્ડ જે કોલફિલ્ડ અને ગ્રેફિએક્સ જે પ્રોજેક્ટ છે એને સ્થાપના કરવા માટે કોલ ઇન્ડિયા સાથે ઓવરઓલ કરાર કર્યા છે, જેવી કરી છે. જેવીને બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે, એટલે BPCL અને કોલ ઇન્ડિયા બંને આજે ઓવરઓલ આપણે ખાસ ફોકસમાં રહેશે. અને જે ઓવરઓલ હિસ્સેદારીની વાત કરીએ તો BPCL અહીંયા 49% હિસ્સેદારી રહેશે, અને ઓવરઓલ કોલ ઇન્ડિયા તો 51% હિસ્સેદારી અહીંયાથી રહેશે. ઓવરઓલ એટલે જે નેશનલ ગ્રેસ અને જે ઉર્જા ક્ષમતાનું પ્રોડક્શન વધારવા માટે જેવી કરાયા છે, એટલે BPCL અને કોલ ઇન્ડિયા આજ ખાસ કરીને ફોકસ કરીશું. આગળ તો બાયોકોન ઇન્ડિયામાં ઓવરઓલ ન્યૂઝ છે કે ન્યૂ જર્સી યુનાઇટેડ જે US FDA તરફથી VI સાથે EIR મળ્યા છે. EIR આપણે જોઈએ તો એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટ, ઓવરઓલ જે EIR છે જે પોઝિટિવ મળ્યા છે, એટલે બાયોકોન આજ કરીને ખાસો ફોકસમાં રહેશે. કારણ કે US FDA તરફથી EIR પોઝિટિવ આપણને જોવા મળ્યા છે, બાયોકોન એના ચલતે બી સારો એવો ફોકસમાં જોવા મળી શકે છે. આગળ વધીએ તો સ્વિગી, JSW હોલ્ડિંગ અને જે પ્રીમિયર એનર્જી ઓવરઓલ જે સ્ટોક છે જે 31 ડિસેમ્બરથી આપણને જે NSE FO સેગમેન્ટ છે એમાં એન્ટ્રી કરતા જોવા મળશે. આ સ્ટોકમાં બી આજે સારી મૂવ આપણને જોવા મળી શકે છે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો ITI જે કંપની ઓવરઓલ જે બેંગ્લોરમાં જે એની લેન્ડ હતી જે ઓવરઓલ એ જે વેચવા જઈ રહી છે, અને વેચવાની જે વેલ્યુની વાત કરીએ તો 3473 કરોડમાં વેચશે. અને ઓવરઓલ જે દેવું વેલ્યુ ઘટાડીને જે દેવું છે એનું ચૂકતે કરવા જઈ રહી છે, એટલે ITI બી આજે ખાસ કરીને ફોકસ કરીશું. અને લાસ્ટ સ્ટોક જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સમાં ઓવરઓલ જે કંપની જે ફોરેનની કંપની જે ફાઇનાન્સિયલ સર્વિસમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે, જે અને જે ફંડ એકત્ર કરવા માટે બી શ્રીરામ ફાઇનાન્સની આજે બોર્ડ બેઠક છે. અને કંપનીમાં જે MUFJ જે હિસ્સો ખરીદશે તેની શક્યતા બી અહીંયા જોવા મળી રહી છે. MUFJ જે જાપાનની ફાઇનાન્શિયલ કંપની છે જે શ્રીરામ ફાઇનાન્સમાં 20% સુધીનો હિસ્સો ખરીદી શકે છે. અને ઓવરઓલ ડીલની વાત કરીએ તો $4 બિલિયન સુધીના ડીલ આપણને ઓવરઓલ જોવા મળી શકે છે. એટલે શ્રીરામ ફાઇનાન્સમાં ખાસું મોટું ઇન્વેસ્ટમેન્ટ થવા જઈ રહ્યું છે, અને જાપાનની કંપની એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. શ્રીરામ ફાઇનાન્સ ખાસ કરીને આ ન્યૂઝના લીધે ફોકસ કરીશું. તો ઓવરઓલ આ ખાસ સ્પેસિફિક જે ન્યૂઝ હતા એ ખાસ કરીને સ્ટોક આજે ફોકસમાં રહેશે અને સારી મૂવ અમે જોવા મળી શકે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે, સમાચારોના બેઝિસ પર નજર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ્સ પ્રી ઓપનિંગ બિટ્સ આપવાની શરૂઆત કરી ચૂક્યા છે અને અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે. મીનવાઇલ આપણે જે નિક્કઈની વાત કરી હતી તો ત્યાં અત્યારે ફિલહાલ મજબૂતી તરફી જ એક્શન બનતું જોવા મળી રહ્યું છે, એટલે સો ફાર સો ગુડ. કોઈ પ્રોબ્લેમ્સ લગભગ કંઈ દેખાઈ રહ્યા નથી અને તળિયેથી રિકવરી બહુ જ સરસ આવી ગઈ છે, એટલે એક સારું રિએક્શન અત્યારે ફિલહાલ ત્યાં જે વ્યાજદરોના વધારો કરવામાં આવ્યો તે બાદ જોવા મળી રહ્યા છે. અને ભારતીય માર્કેટ્સ પણ અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત જે ગ્લોબલ હેન્ડઓવર તમને મળ્યા હતા તે જ પ્રમાણે કદાચ કરવાની શરૂઆત અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. જોઈએ, હજુ સેટલ થવાનો થોડો સમય આપીશું અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા થશે. પણ જે બેંક ઓફ જાપાનનો આ નિર્ણય છે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે તેવું આપણે અહીંયાથી ખાસ માનવાનું રહેશે. આવો આગળ વધીએ અને ઓબ્વિયસલી જે સમાચારોના બેઝિસ પર આ જે સ્ટોક્સ છે કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી શકે તેમ છે તેના પર નજર કરીશું. અને એરટેલ મને ખાસ અત્યારે ધ્યાન પર આવે છે. નિશ્ચિત
નિશ્ચિત સર, આપના સાથે શરૂઆત કરીએ. ભારતી એરટેલ અત્યારે ફિલહાલ ફોકસમાં છે, કારણ કે તમે જુઓ કે જે ખાસ પાર્ટલી પેઇડ શેર્સનો ફાઇનલ કોલ છે તે આજે જોવા મળશે અને 15,000 કરોડ રૂપિયા કંપની જે છે તે રિસીવ કરવા જઈ રહી છે. તો આવી પરિસ્થિતિમાં બહુ મોટા સંકેત છે ભારતી એરટેલ માટે, અને આમ પણ સ્ટોકે ઘણું સારું પરફોર્મ કર્યું છે પાછલા થોડા સમયમાં. નિશ્ચિત સર, તો ભારતીય એરટેલની વાત કરીએ તો ડેફિનેટલી એક લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી છે. અત્યારે 20 ડેઝ મૂવિંગ એવરેજના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી આમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે હોલ્ડ કરી શકાય છે. ફોર ધ ટાર્ગેટ ઓફ 2120-2150ના ટાર્ગેટ સાથે ભારતીય એરટેલમાં હોલ્ડ કરી શકાય છે. જી ઓકે, તો સંકેત આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. માર્કેટ્સને સેટલ થતાં થોડો સમય કદાચ લાગશે, હજુ પણ 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત બનતો જોવા મળી રહ્યો છે. તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. પણ આ સાથે જ આગળ વધીએ અને આજે કઈ કઈ ઇવેન્ટ્સ છે ખાસ તે હવે જાણીશું. મારા સહયોગી મિરલ પણ અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે કઈ કઈ ઇવેન્ટ્સ છે ખાસ કે જેને ધ્યાન પર રાખીશું? ઘણી બધી ઇવેન્ટ છે જેની પર આજુ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો પહેલાં તો ઇવેન્ટ એ છે કે એક્સચેન્જના ક્વાર્ટરલી પરિણામ જે આવેલા છે, જેના કારણે આજે માર્કેટમાં આઈટી સ્ટોકમાં જરૂરથી મોટી મોમેન્ટમ દેખવા મળી શકે છે. તો એક આ સ્ટોક, આ એક ઇવેન્ટ આપણે ફોકસમાં જરૂરથી રાખવી જોઈએ. સાથે સાથે શ્રીરામ ફાઇનાન્સ જે છે એમની આજે બોર્ડ બેઠક છે, ફંડ એકત્ર કરવા માટે એ લોકોની બોર્ડ બેઠક રાખેલી છે. તો એ પણ એક ઇવેન્ટ મોટી આપણે ધ્યાનમાં જરૂરથી રાખવી જોઈએ. સાથે સાથે આજે એક આઈપીઓ જેમ કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો આઈપીઓ આજે લિસ્ટિંગ ડેટ છે. 2165 કરોડની ઇશ્યુ પ્રાઇસ છે. તો એની સાથે લિસ્ટિંગ થવાની છે અને એએમસીના 2 દિવસથી ચર્ચામાં ચાલી રહ્યો છે. તો એના કારણે આ સ્ટોક ઉપર જરૂરથી ફોકસ રાખવું જોઈએ. યસ, બિલકુલ. તો આ બધા ઇવેન્ટ્સ છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. પણ સાથે સાથે બ્રોકરેજ હાઉસીસ તરફથી કયા કયા રિપોર્ટ સામે આવ્યા છે મિરલ, એ પણ જણાવશો? જરૂરથી. અત્યારે જોવા જઈએ તો ઘણી બધી બ્રોકરેજ હાઉસે સ્ટોક્સ માટે રિકમેન્ડેશન આપેલા છે. તો પહેલો તો રિકમેન્ડેશન સિટીનો આવેલો છે વોલ્ટાસ ઉપર. એમને રેટિંગ આપેલા છે બાયના અને ટાર્ગેટ આપેલો છે 1775નો. એમાં એમને કહ્યું છે કે કંપની જે છે એમના માર્કેટ શેરમાં વધારો કરી રહી છે. સાથે સાથે ક્વાર્ટર 2ના પરિણામો ક્વાર્ટર 3ના પરિણામો કરતાં સારા આવેલા છે, જેના કારણે સ્ટોકમાં એ લોકોને મોમેન્ટમ સારો દેખાઈ રહ્યો છે લોંગ ટર્મ માટે. એટલે એ લોકોએ એમને બાઇંગના રેટિંગ આપેલા છે. તો એક આ સ્ટોક ઉપર પણ ફોકસ જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ તમારા ધ્યાનમાં હોવો જોઈએ કોટક સિક્યુરિટીનો રિપોર્ટ આવેલો છે એસબીઆઈ કાર્ડ માટે. એસબીઆઈ કાર્ડમાં એમને રેટિંગ આપેલા છે એડ કરવા માટેના અને ટાર્ગેટ આપેલો છે 975નો. એમાં એ મેનેજમેન્ટની કોમેન્ટ્રી સારી આવેલી છે. સાથે સાથે કંપનીને જે એસબીઆઈ કાર્ડ જે છે એમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે એમની જે અસેટ ક્વોલિટી જે છે કંપનીની એ સુધરી રહી છે, જેના કારણે કંપનીને ગ્રોથમાં સારો બેનિફિટ થઈ રહ્યો છે. જેના કારણે એમને લાગી રહ્યો છે લોંગ ટર્મમાં ગ્રોથ પર્સપેક્ટિવ સારો હોઈ શકે છે આ સ્ટોકમાં. એટલે કોટક સિક્યુરિટી દ્વારા આમાં એડનો ઓપ્શન આપેલો છે. તો એક આ પણ એક ઇવેન્ટ ફોકસમાં રાખવું જોઈએ બ્રોકરેજ હાઉસીસનો. સાથે સાથે મર્ક્યુરીઝનો રિપોર્ટ આવેલો છે લેન્સકાર્ડ માટે. એમાં એમને કહ્યું છે કે સ્ટોકમાં આઉટ પરફોર્મન્સ આવી શકે છે. ટાર્ગેટમાં 530નો ટાર્ગેટ આપેલો છે અને સાથે સાથે એમને કહ્યું છે કંપનીનો ગ્રોથ સારો એવો થઈ રહ્યો છે. સાથે સાથે એમની જે કંપનીની જે છે હરીફો સાથે કોમ્પિટિટર્સ જે છે એમની સામે કિંમત અને જે ડિઝાઇનિંગ છે એ સારી છે, જેના કારણે કંપનીને સારો એવો ગ્રોથ મોમેન્ટમ લોંગ ટર્મમાં મળી શકે છે. સાથે સાથે કંપનીની મેનેજમેન્ટે એવું પણ કહ્યું છે કે 5% એમનું જે હિસ્સેદારી છે એ વધારીને 40% સુધી લઈ જવાનું એમને ટાર્ગેટ છે. તો ઓવરઓલ દેખવા જતો ફંડામેન્ટલી પણ સારી છે કંપની, જેના કારણે એમનો રેટિંગ સારો આપેલો છે. તો એક આ પણ બ્રોકરેજ હાઉસીસનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે નુવામાનો પણ સેલ માટે રિકમેન્ડેશન આવેલો છે. એમાં એમને રિડ્યુસનો આપેલો છે રેટિંગ અને ટાર્ગેટ આપેલો છે 106નો. એમાં એમને કહ્યું છે કે કંપનીના જે ક્વાર્ટરલી પરિણામો છે એ પણ એટલા સારા નથી આવેલા. સાથે સાથે એમને લાગી રહ્યો છે કે સપ્લાયની જે સ્ટીલ સપ્લાયનો જે એમનો બિઝનેસ છે એમાં ઘટાડો થઈ રહ્યો છે અને એના કારણે એમને ઇમ્પેક્ટ આવી શકે છે. લોંગ ટર્મમાં એમાં માર્જિન ઇમ્પેક્ટ થઈ શકે છે, જેના કારણે એમને કહ્યું છે કે ઘટાડો દેખવા મળી શકે છે. અને સાથે કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપની જે છે ને કેપેક્સ વધારવા માટે જોઈ રહી છે. કેપેક્સ વધારાના કારણે એમના જે ડેટ જે છે એમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે અત્યારે સ્ટોકમાં થોડું નેગેટિવ ચાલી રહ્યું છે. યસ, ઓકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. બસ માર્કેટ્સ થોડી ક્ષણોમાં સેટલ થઈ જશે. 100 પોઈન્ટથી વધુની તેજી અત્યારે ફિલહાલ નિફ્ટી બતાવે છે, એટલે સારું એવું એક ગેપઅપ મળવાનું છે. 300 પોઈન્ટ આસપાસ સેન્સેક્સ પણ ગેપઅપ બતાવવાની કોશિશ કરે છે. આમ જોવા જાવ તો ગઈકાલે જ પોસિબિલિટી એવી બની રહી હતી કે ભાઈ થોડું રિએક્શન પોઝિટિવ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા માર્કેટ્સ પણ. ગઈકાલે હવે એક્સપાયરી સ્પેસિફિક પ્લે હતું અને એવું થયું નહીં. હવે આજે જોઈએ પરિસ્થિતિ વધારે પોઝિટિવ થાય છે કે કેમ. અત્યારે તો ફિલહાલ
પરિસ્થિતિ જે છે તે લિમિટેડ રેન્જની મજબૂતી તરફની બનતી જોવા મળી રહી છે. પણ ઓબ્વિયસલી જુઓ, સમાચારોના બેઝિસ પર જોવા જઈએ ને તો એક ગઈકાલે પણ સમાચારોને લઈને કંઈક એક્શનમાં તો આજે પણ જોવા મળી રહ્યો છે, તે છે નારાયણા હેલ્થ. કવન સર, નજર કરો સ્ટોક પર. 19 જાન્યુઆરી એટલે કે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. તેઓ મર્જર અપ્રુવલ માટે ચર્ચા કરવાના છે, જે મેરિડિયન મેડિકલ છે તેના કારણે થઈને ઓબ્વિયસલી થોડી ન્યુટ્રલ ઇમ્પેક્ટ સ્ટોકમાં આવી શકે છે. પણ સમાચારોના બેઝિસ પર ગઈકાલે પણ થોડો એક્શનમાં હતો સ્ટોક, અને આજે પણ પોસિબલ છે મોમેન્ટમ થોડું જોવા મળે. નારાયણા હેલ્થ. યસ, નારાયણ હેલ્થની વાત કરીએ તો અહીંયા આગળ ઓવરઓલ હેલ્થકેર સ્ટોકમાં આપણને છેલ્લા 1-2 મહિનામાં સારું એવું ઉપરના લેવલથી કરેક્શન જોવા મળેલું છે. ડેફિનેટલી અહીંયા આગળ આપણને છેલ્લા 4-5 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો વન વે આપણને આ બધા સ્ટોક્સમાં રેલી જોવા મળી છે, અને નારાયણ હેલ્થ પણ એમાંથી એક વન ઓફ ધ આઉટ પરફોર્મર રહેલો છે. અહીંયા આગળ થોડુંક કરેક્શન મને લાગી રહ્યું છે, અહીંયાથી પણ થોડું એક્સટેન્ડ થઈ શકે છે. કરન્ટલી 1835 આસપાસ ચાલી રહ્યો છે, તો મને લાગી રહ્યું છે કે અહીંયાથી પણ હજી થોડુંક 1780 અથવા 1750 સુધી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે 1730 થી 1750ની રેન્જમાં. ત્યાં આગળ લોંગ ટર્મ માટે મારા ખ્યાલથી એક્યુમ્યુલેટ કરવા માટે તો સ્ટોક સારો રહેશે. ઓવરઓલ સ્ટોકનો જે ટ્રેન્ડ છે ઇન્ટેક્ટ છે, પરંતુ એક રનિંગ કરેક્શન ચાલી રહ્યું છે, અને મારા ખ્યાલથી એને બાયોડિપ તરીકે યુઝ કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, માર્કેટ સેટલ થયા 95 પોઈન્ટની મજબૂતી સાથે. બેંક નિફ્ટી 134 પોઈન્ટની મજબૂતી છે. મિડ કેપ સ્મોલ કેપ જે અત્યાર સુધી પેઇન પોઈન્ટ બનતા આવી રહ્યા છે, ત્યાં પણ તમને 5% આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આ તરફ તમે નજર કરો અહીંયાથી ખાસ સેક્ટર વાઇઝ સેટલમેન્ટ પર, તો સેક્ટર વાઇઝ આઈટી અગેન જુઓ, એસેન્ચરના જે સારા પરિણામો આવ્યા છે તેને કારણે આઈટી સ્ટોક્સમાં સરસ એક્શન છે. નિશ્ચિત સર, તેના સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ, બિકોઝ આઈટી સ્ટોક્સમાં મેજર પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, અને આપણે સમજવાની વસ્તુ એ પણ છે કે અહીંયાથી એસેન્ચરના જે નંબર્સ આવ્યા તે અનુમાનને પણ બીટ કરીને સારા આવ્યા છે. તેને કારણે ઓલરેડી આઈટીએ ગઈકાલે સારું રિએક્શન આપેલું જ હતું, અને આજે પણ ફોલો બાઇંગ જોવા મળી રહ્યું છે. સર, સો ઓવરઓલ આઈટી સેક્ટરની વાત કરીએ તો એક લાસ્ટ બોટમ ફોર્મેશન 6 મંથથી બોટમ ફોર્મેશન ઇન્ડેક્સમાં ચાલી રહ્યું હતું, અને ત્યાંથી એક શાર્પ રિકવરી જોવા મળી છે ઇન્ડેક્સમાં. ઓવરઓલ સ્ટોક્સની પણ વાત કરીએ તો બધા આઈટી સ્ટોક્સમાં લાર્જ કેપ્સમાં એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહી છે. એક યુએસ ટ્રેડ ડીલની જે ન્યૂઝ છે એક પોઝિટિવ જે કમ્પ્લીટલી થવાની નજીકમાં જ છે, તો ડેફિનેટલી એના લીધે પણ આઈટી સેક્ટરમાં એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આઈટી સેક્ટર એક પોઝિટિવ લાગી રહ્યું છે. એમાંથી અગર એક સ્ટોક પિક કરવો હોય તો ટીસીએસ પિક કરી શકે છે. ટીસીએસમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટના ચાન્સીસ દેખાઈ રહ્યા છે, તો અરાઉન્ડ 2300 આસપાસ ટીસીએસમાં બાય કરી શકાય છે. ટાર્ગેટ રહેશે 2400 સ્ટોપ લોસ રહેશે 2250. ઓકે, તો આ સ્ટોપ લોસ સાથે કામ કરવાની અહીંયાથી સલામતી જોવા મળી રહી છે. આઈટી સ્ટોક્સમાં મેજર એક્શન. ગઈકાલે પણ લાર્જ કેપ આઈટી સ્ટોક્સમાં સારું બાઇંગ જોવા મળી રહ્યું હતું. નિફ્ટીના 5 જે લાર્જ કેપ આઈટી સ્ટોક્સ છે બધા જ લીલા નિશાનમાં રહેતા જોવા મળેલા છે. આઈટીની રેગ્યુલરલી આમ તો કવન સર આપણે ચર્ચા કરી જ છે, પણ લાર્જ કેપ આઈટીમાંથી તમને કોઈ પસંદ અત્યારે? યસ, લાર્જ કેપ આઈટીમાં જોઈએ તો પ્રિફર્ડ પિક HCL ટેક જ રહેશે. ડેફિનેટલી થોડુંક ત્યાં આગળ રેલી રિલેટિવલી વધારે થયેલી છે, પરંતુ જે આજે ન્યૂઝ પણ છે ત્યાં કે ટેલિકોમ સેક્ટરમાં પણ એક એક્વિઝિશન કરેલું છે. તો HCL ટેકની વાત કરીએ તો વન ઓફ ધ ફર્સ્ટ કંપની છે કે જેણે EIનું રેવન્યુ સેપરેટલી બતાડેલું હતું, અને ત્યારબાદ હવે બધી કંપનીઓ એ ટ્રેન્ડને ફોલો કરી રહી છે. તો પ્રિફર્ડ પિક HCL ટેક જ રહેશે લાર્જ કેપ આઈટીમાંથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. HCL ટેક કે ફિનટેક એટલે મિડ કેપ આઈટી વધારે પસંદ છે સરને, પણ લાર્જ કેપમાંથી માત્ર HCL ટેક પર તમારે નજર રાખવાની રહેશે. આગળ વધીએ, પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં જોઈએ આપણે તો આઈટી સરસ મજબૂતી છે. પછી મીડિયામાં આજે ફોલો બાઇંગ જોવા મળી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ બધામાં ખરીદદારી છે. વેચવાલી માત્ર અને માત્ર તમે જુઓ તો એક નિફ્ટી ઓટોમાં છે, થોડી ઘણી વેચવાલી છે, એ પણ FMCGમાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ નહીં નફો નહીં નુકસાનમાં છે. બાકી બધા જ સેક્ટર
સેક્ટોરિયલ ઇન્ડેક્સ આજે તમારા ગ્રીન ઝોનમાં સેટલ થતા જોવા મળી રહ્યા છે. સો હવે માર્કેટ ઓપનિંગ કેવી આપે છે ને તેના પર નજર રાખવાની રહેશે, કેમ કે સેટલમેન્ટ જે છે તે બધું જ લીલા નિશાનનું ખાસ અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ પણ જોઈ લઈએ. ચલો પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં તો મેક્સ હેલ્થ આપણને જોવા મળશે સૌથી પહેલાં 0.2% આસપાસની મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. ઇન્ફોસિસ તમે જુઓ 0.5% મજબૂતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. વિપ્રો, ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઇઝ બધામાં જ સારી મજબૂતી. વેચવાલી ક્યાં છે એક વખત નજર કરી લઈએ તો HDFC લાઈફ 0.5%ની વેચવાલી, આઈશર મોટર્સ 0.5%ની વેચવાલી, M&M 0.5%ની વેચવાલી છે. એટલે ઓટો સ્ટોક્સ થોડા નર્વસ જરૂર થઈ રહ્યા છે. બજાજ ફિનસર્વ તમે જુઓ, ગ્રસિમ જુઓ, સિપ્લા જુઓ, આ બધાની અંદર થોડું દબાણ તમને આવતું જોવા મળી રહ્યું છે. પણ આજનો ટોપ ગેઇનર જે મેક્સ હેલ્થ છે તેને આપણે હવે ફોકસમાં લાવીએ નિશિત સર. ઓબ્વિયસલી 0.2% આસપાસની મજબૂતી સાથે સ્ટોક સેટલ થયો છે અને ગેપ અપ ઓપનિંગ મળી રહી છે. ઓલરેડી ગઈકાલે જે સેબી દ્વારા અમુક નિયમો આપવામાં આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડને બ્રોકિંગ જે ચાર્જિસ છે તેને લઈને, સ્વાભાવિક છે કે ઇન્સ્યોરન્સ સ્પેસને પણ તેની થોડી ઘણી ઇનડાયરેક્ટ અસર જરૂર આવવાની છે. મેક્સ હેલ્થ તમને કેવું લાગે સર? તો મેક્સ હેલ્થની વાત કરીએ તો અત્યારે ડેફિનેટલી એક શાર્પ કરેક્શન આપણને ડિસેમ્બર સિરીઝમાં જોવા મળ્યું છે. ટોપથી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે અને અત્યારે કાલના દિવસમાં એક લોઅર લેવલથી એક રિટ્રેસમેન્ટ કરતાં બાઉન્સ લેવાનું ટ્રાય કરી રહ્યું. તો ડેફિનેટલી અત્યારે વીકનેસ છે સ્ટોકમાં, તો અવોઇડ કરવાની જ સલાહ રહેશે. અગર આપણે વાત કરીએ લેવલ્સની તો 1050ના નીચે અગર સ્ટોક ટ્રેડ કરે છે તો હજી એમાં કરેક્શન જોવા મળી શકે છે આવવાના દિવસોમાં. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સાથે મેક્સ હેલ્થમાં અવોઇડ કરવાની સલાહ રહેશે. વોઇડનો વ્યૂ આજે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એક સ્ટોક અત્યારે ફિલહાલ જે એક્શનમાં છે આજે દિવસની શરૂઆતમાં, અને ઇનફેક્ટ ગઈકાલે પણ થોડું એક્શન બનતું જોવા મળેલું હતો, તે હતો ITI. ગઈકાલના થોડા પ્રોફિટ બુકિંગ બાદ આજે અહીંયા મજબૂતી સાથે કારોબાર ખુલતો જોવા મળી રહ્યો છે સર. અને કવન સર તમારા પાસે લાવીશું, એક એક્શન જરૂર બનતું જોવા મળી રહ્યું છે ITIમાં. કઈ રીતે જુઓ છો તમે સર? જો ગેપ અપ ઓપન થાય 294થી આગળ વધતા જુઓ છો તમે સ્ટોકને? યસ, ITIની વાત કરીએ તો બ્રોડલી થોડુંક બિગ પિક્ચર જોઈએ તો થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને નીચેમાં ડેફિનેટલી અત્યારે એક સપોર્ટ આસપાસ ગઈકાલે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે 295 આસપાસના. તો અહીંયા આગળ જો બાઉન્સ એટેમ્પ થાય છે જે અત્યારે ઓપનિંગમાં દેખાઈ રહ્યું છે 312ના લેવલ આસપાસ સેટ થયો છે. તો મને લાગી રહ્યું છે કે 330ના લેવલ સુધી આ બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે અને ત્યારબાદ એ લેવલે આપણે જોવું પડે કે જો 330નું લેવલ બ્રેક થાય છે કે કેમ, પરંતુ અહીંયાથી 330ના લેવલ સુધી એક બાઉન્સ ડેફિનેટલી લાગી રહ્યો છે. ઓકે, આજે ગેપ અપ ઓપનિંગ મળી રહી છે એટલે ITIમાં એક્શન તમને અત્યારે ફિલહાલ જોવા મળશે. આજે ધ્યાન પર રાખીએ. વોલ્યુમ બ્રેકઆઉટ ઓબ્વિયસલી અહીંયાથી ખાસ આવતું જોવા મળેલું છે એટલે આ એક સ્ટોક અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યો છે. ત્યારબાદ વધુ સારી મજબૂતી તમને આવતી જોવા મળી રહી છે BLS ઇન્ટરનેશનલમાં. નિશ્ચિત સર અગેન તમારા પાસે લાવીએ આ સ્ટોકને. સારી 3-3.5% આસપાસની મજબૂતી સાથે સેટલ થયો છે અત્યારે ફિલહાલ BLS. કઈ રીતે જુઓ છો સર? એરપોર્ટ મેનેજમેન્ટ આ તે બધાની સર્વિસીસને હવે ફોકસ કરીશું ફરી એકવાર. જે ઇન્ડિગોની સાગા હતી તે તો પૂરી થઈ ગઈ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આગળ ફરી એકવાર બધું સમૂહ સૂત્રું પાર પડે. સો ઓવરઓલ BLS ઇન્ટરનેશનલની વાત કરીએ તો એક બોટમ ફોર્મેશનનું ટ્રાય કરી રહ્યું છે, કન્સોલિડેશન ચાલી રહ્યું છે. 50 પોઈન્ટની રેન્જમાં 50 પોઈન્ટની રેન્જમાં એક કન્સોલિડેશન ચાલી છે. તો BLS ઇન્ટરનેશનલને અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ બ્રેકઆઉટ 340ના ઉપર જ્યારે બ્રેકઆઉટ આવે ત્યારે એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ રહેશે. ક્લિયરલી આજે સમાચારોના બેઝિસ પર એક્શનમાં છે BLS, પણ મોસ્ટલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. BLS ઇન્ટરનેશનલ આજે ન્યૂઝ બેઝડ એક્શન તમને જોવા મળી રહ્યું છે. આવો હવે ભારતીય માર્કેટ્સના ઓપન તરફ આગળ વધીશું. આપણને મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગ જોવા મળી રહી છે 0.37% આસપાસની. એટલે હવે આ મજબૂતી બાદ શું થાય છે તેના પર આપણે ફોકસ ધરાવીશું. સાથે સાથે એ પણ સમજવાનું જરૂરી છે કે જે પ્રકારે 25,900 તમે આવી રહ્યા છો, આ 25,900 તોડ્યા બાદ આજે તમને ગેપ અપ ઓપનિંગ મળી રહી છે. એટલે આટલી સારી ગેપ અપ ઓપનિંગ બાદ શું તેને જાળવી શકો છો કે કેમ, તે પહેલો સવાલ બનશે. એટલે તે ધ્યાન પર રાખો. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે 10ને ઉપર. ફરી એકવાર વિક્સે શરૂઆતનો ટિક આપ્યો છે અને 25,900 ઉપર તમને અત્યારે ફિલહાલ કારોબાર શરૂ થયો. 914ના હાઈ બન્યા અને ત્યાંથી પછી તમે નીચે આવ્યા છો 25,880 પર. સેન્સેક્સ તમે જુઓ તો સેન્સેક્સ પણ 84,500 ઓલમોસ્ટ 84,800 ઉપર ગયા. 84,734ના લો બન્યા છે ઇન્ટ્રાડે. બેંક નિફ્ટી પણ જો કરો 59,047 તરત જ 59,000 તોડી દીધું છે પહેલાં, પણ હવે આજે કોશિશ બેંક નિફ્ટી કરશે 59,000 જાળવી રાખવાની. રિલેટિવલી નિફ્ટીમાં વધુ સારી તેજી છે બેંક નિફ્ટી કરતાં, તો આ એક ઓબ્ઝર્વેશન પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. આ સિવાય
તમે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ પર તો ત્યાં પણ તમને જોવા મળશે 5% આસપાસની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. બેઝિકલી ઓવરઓલ માર્કેટનું એક્શન પોઝિટિવિટી તરફનું બનતું જોવા મળી રહ્યું છે. સેક્ટોરિયલ અપડેટ નજર કરી લો. આઈટી સારી મજબૂતી, હેલ્થકેરમાં ખરીદારી 0.5% વધુ, ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, PSU બેંક્સમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. આ તરફ તમે વેચવાલી જુઓ, એકમાત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં છે, બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમારા લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. ફરી એકવાર નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર નજર કરી લઈએ. પહેલાં ટોપ લૂઝર્સ જોઈ લઈએ. શ્રીરામ ફિનાન્સમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું આજે સેલોન ન્યૂઝનો કન્ટેન્ડર બની ગયો છે. બાય એન્ડ રૂમર સેલોન ન્યૂઝ. તો જ્યારે રૂમર્સ હતા કે ભાઈ MUFG અહીંયા હિસ્સો ખરીદશે, તો હા, ત્યાં પછી ખરીદદારી હતી. આજે જ્યારે કોન્ફરન્સ છે, 12 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, સમાચારો અધિકૃત સ્વરૂપે લોકો સુધી મૂકવામાં આવશે અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે, તો અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નેસ્લે જુઓ, થોડા એવા લાલ નિશાનમાં છે, બાકી મોટાભાગના નિફ્ટીના સ્ટોક્સ લીલા નિશાનમાં છે, જેમાં મેક્સ હેલ્થ આપણે ડિસ્કસ કર્યો, સારી મજબૂતી છે. ઇન્ફોસિસ સારી મજબૂતી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ફાઇનલી થોડું બાઇંગ આવવાની શરૂઆત થઈ. રિલાયન્સ, TCS, ભારતી એરટેલ, વિપ્રો, આ બધાની અંદર પણ સારી ખરીદારી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ પોઝિટિવિટી સાથે શરૂ થયા છે અને નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની શરૂઆત પણ થઈ રહી છે. ઓટો સ્ટોક્સ આમ તો કવન સર દિવસની શરૂઆતમાં નબળા હતા, પણ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ છે કે જેમાં તમને આજે થોડી તેજી જોવા મળી રહી છે. મે બી યુરોપમાં જે વ્યાજદરોની અંદર પરિવર્તનો થયા અથવા તો સ્થિર રાખવામાં આવ્યા, જે ડિપેન્ડ કરે છે કે કયા ઝોનની આપણે વાત કરીએ છીએ, તેના કારણે થઈને પોસિબલ છે કે આજે થોડું એક્શન સ્ટોકમાં આવતું જોવા મળ્યું હોય. યસ, ટાટા મોટર પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો અહીંયા આગળ આપણને એક રિસન્ટલી જે ડીમર્જ થયું ત્યારબાદ અહીંયા આગળ કન્ટિન્યુઅસલી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને સામે જે કોમર્શિયલ વ્હીકલ છે ત્યાં આગળ કન્ટિન્યુઅસ બાઇંગ વેચ જોવા મળી રહ્યું છે. તો પેસેન્જર વ્હીકલમાં ડેફિનેટલી થોડું પેઇન પોઈન્ટ છે અહીંયા આગળ, જે રીતનું સાયબર એટેકનું જોયું હતું આપણે ઇસ્યુ થયો હતો, પ્લસ JLRના જે થોડા ઇસ્યુ ચાલી રહ્યા છે. તો અહીંયા આગળ ઓવરઓલ ડેફિનેટલી સ્ટોક શોર્ટ ટર્મમાં થોડું ઓવરસોલ્ડ છે અને ગઈકાલના પ્રાઇસ એક્શન જોઈએ તો ત્યાં આગળ એક નીચેના લેવલથી એક સારી એવી હેમરેડ બોટમ કેન્ડલ સારા એવો વોલ્યુમ સાથે બની હતી. તો શોર્ટ ટર્મમાં અહીંયા આગળ એક બોટમ બની ગયો છે. 335નું લેવલ છે એ થોડાક ટાઈમ માટે મારા ખ્યાલથી એક બોટમ બની ગયો છે. તો ડેફિનેટલી લોંગ પોઝિશન બિલ્ડ કરવી હોય અથવા એક્ઝિસ્ટિંગ લોંગ હોય 335ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. 335ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. નિશ્ચિત સર, રિલાયન્સમાં સારી ખરીદારી છે. આજે ક્રૂડને લઈને ગ્લોબલ જે જીઓપોલિટિકલ મુદ્દાઓ બન્યા છે તેને કારણે ઓબ્વિયસલી અસર થોડી આવશે, પણ આ સ્ટોકે રિસેન્ટ કેચઅપ સારું કર્યું, રેલી સરસ કરી છે. શું તમને એવું લાગે છે કે રિલાયન્સમાં આવનારા દિવસોમાં મોમેન્ટમ તેજી તરફી યથાવત રહેશે? તો ઓવરઓલ ક્રૂડ ઓઇલની વાત કરીએ પહેલા તો ડેફિનેટલી જે કરેક્શન જોવા મળી છે ક્રૂડ ઓઇલમાં ઇન્ડિયન માર્કેટ્સ માટે ખાસું પોઝિટિવ છે. ડેફિનેટલી એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને ઇન્ડિયન માર્કેટ્સમાં એના લીધે જ જોવા મળી શકાય છે. અત્યારે રિલાયન્સની પણ વાત કરીએ તો એક સારું એવું અપસાઇડ જોવા મળ્યું છે. લોઅર લેવલથી 20 ડે મૂવિંગ એવરેજથી 2 દિવસથી કન્ટિન્યુઅસ અપસાઇડમાં જઈ રહ્યું છે. એક W પેટર્ન ફોર્મેશનનું પણ બ્રેકઆઉટ આજના દિવસમાં જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આમાં જેની જોડે પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે. ફોર ધ ટાર્ગેટ ઓફ 1600ના ટાર્ગેટ સુધી રિલાયન્સને હોલ્ડ કરવાનું સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનો રહેશે. કવન સર, આજે વોડાફોન ખાસ ફોકસમાં છે કેમ કે તેમની જે સબસિડિયરી છે VITIL તેને 3300 કરોડ રૂપિયા ફંડ એકત્ર કર્યું છે. અત્યારે ફિલહાલ નજર કરીએ તો 11ને ઉપર તો સતત રહેવામાં સ્ટોકને સફળતા મળી છે અને આજે પણ તમે જુઓ ₹11.35 પર, એટલે 0.5%થી વધુની મજબૂતી, ₹11.48ના હાઈ. ધીરે ધીરે શું ગ્રેજ્યુઅલી 12 તરફ આગળ વધતા જુઓ છો તમે આ સ્ટોકને, કવન સર? ડેફિનેટલી યસ, વોડાફોન આઈડિયાની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણે આ સ્ટોક ડિસ્કસ કરી રહ્યો છે અને ન્યૂઝ ફ્લો અહીંયા આગળ થોડો વધારે સ્ટ્રોંગ છે. તો થોડું ન્યૂઝને સાઈડમાં રાખીને આપણે ખાલી પ્રાઇસ એક્શન પર ફોકસ કરીએ તો જે ₹10.50 ઉપર જે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, ત્યારબાદ સ્ટોકમાં આપણને એક અહીંયા આગળ મોમેન્ટમ જોવા મળી રહી છે અને કન્ટિન્યુઅસ છેલ્લા 3-4 મહિનાથી જોઈએ તો હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. તો અહીંયા આગળ અપટ્રેન્ડ ઇન્ટેક છે. કોઈ પણ કરેક્શન આવે છે તો અહીંયા આગળ બાય ડીપની સ્ટ્રેટેજી રહેશે. ₹10.50ની જ્યાં સુધી ઉપર રહે છે ત્યાં સુધી આ સ્ટોકમાં ડેફિનેટલી બાય ડીપની સ્ટ્રેટેજી રહેશે અને જે લેવલ તમે મેન્શન કર્યા ₹12ના એ ડેફિનેટલી અચીવેબલ લાગી રહ્યા છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યો છે. બાય ધ વે, ગ્લોબલ માર્કેટ્સ, એશિયન માર્કેટ્સ બધા જ લીલા નિશાનમાં છે. કોઈ ક્યાંય કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. જેપનીઝ માર્કેટ્સ નિકાઈમાં પણ તમને 1.25% વધુની મજબૂતી જોવા મળી રહી છે. એટલે એકંદરે ફોકસ જે છે તે આ પ્રમાણે જ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. મજબૂતીના સંકેતો સાથે જ માર્કેટ્સ આપણા પણ ચાલી રહ્યા છે. અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે હાઈઝ બની ગયા છે 25,939ના. એટલે મોમેન્ટમ પોઝિટિવિટી તરફ જ હજુ પણ યથાવત છે. ટોપ લૂઝર્સ પર નજર કરીએ અત્યારે ફિલહાલ તો એક નિપ્પોન લાઈફ એટલે કે નામ ઇન્ડિયા પર નજર પડે છે. કમન સર, 3.25% આસપાસનું પ્રોફિટ બુકિંગ ઓલરેડી ગઈકાલે સારી તેજી હતી અને આજે થોડું પ્રોફિટ બુકિંગ આવે નામ ઇન્ડિયામાં. એએમસી કંપનીઓમાં આમ તો સારું એક્શન છે જ અત્યારે ફિલહાલ, બટ સ્ટીલ તમને એવું લાગે છે કે અત્યારે જે પ્રોફિટ બુકિંગ છે તેને બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ? યસ, પેટર્ન જે છે ઘણા બધા સ્ટોકમાં જોવા મળી રહી છે કે એક દિવસે સ્પર્ટ આવે છે અને બીજા દિવસે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. તો જે સાઇડવેઝ માર્કેટનું બેઝિક ટેક્સચર હોય છે એમાં આ રીતનું પ્રાઇસ બિહેવિયર જોવા મળે છે અને નિપ્પોન ઇન્ડિયામાં પણ આપણને આ જોવા મળ્યું છે કે જે ગઈકાલે આપણે પ્રાઇસ સ્પર્ટ જોયા હતા અક્રોસ ધ બોર્ડ EMC સ્ટોક્સમાં અને એના લીધે આજે ફોલોઅપનું અહીંયા ગાડી નથી આવ્યું અને આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. પરંતુ EMC સ્ટોકનું જે રીતનું ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આપણે મ્યુચ્યુઅલ ફંડનું પણ જોઈએ છે બિઝનેસ જે રીતનું ગ્રો થઈ રહ્યું, તો ડેફિનેટલી આ સ્ટોક બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી જે રહેશે અહીંયા આગળ. કરન્ટલી અહીંયા થોડુંક આપણે ઓલરેડી રેલી જોઈ ચૂકી છે 800 લેવલથી ઓલમોસ્ટ 900 લેવલ સુધી. રિસન્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. તો કોઈ પણ પ્રોફિટ બુકિંગ આવે છે અરાઉન્ડ 850 આસપાસ, તો ત્યાં આગળ મારી સલાહ રહેશે કે અહીંયા આગળ લોંગ સાઇડ વ્યૂ બનાવવો વધારે બેટર અપ્રોચ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. મોમેન્ટમ સરસ છે માર્કેટનું. અત્યારે પહેલી 15 મિનિટ હવે થશે, આમ તો હજુ 5 મિનિટ 7 મિનિટ જ થઈ છે, પણ હેલ્થકેર કેચઅપ કરી રહ્યું છે, ફાર્મા કેચઅપ કરી રહ્યું છે, રિયલ એસ્ટેટમાં અગેન થોડો બઝ બની રહ્યો છે, ડિફેન્સ છે, ઓઇલ એન્ડ ગેસ છે, આ બધાની અંદર પણ તમને તેજી તરફી એક્શન. અને હવે અપડેટ એ છે કે બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તમારા લીલા નિશાનમાં છે. મતલબ સાફ છે, માર્કેટ ક્લિયર કટ બાયસ હવે પોઝિટિવ ધરાવે છે. ઇવન મિડ કેપ અને સ્મોલ કેપની અંદર તમે જુઓ ને તો અડધા આસપાસની મજબૂતી હવે થઈ ચૂકી છે. 59,850 પર મિડ કેપ છે અને સ્મોલ કેપ પણ 17,240 પર પહોંચવા આવ્યા છે. નિશ્ચિત સર, થોડું સમજીએ મિડ કેપ સ્મોલ કેપ પર તમારો આઉટલુક પહેલાં તો સમજાવો, કારણ કે 2025માં લેકલસ્ટર પરફોર્મન્સ આપ્યું છે. નો ડાઉટ નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધા, બેંક નિફ્ટી, સેન્સેક્સ બધાએ રેકોર્ડ બનાવી દીધા આપણા ફ્રન્ટલાઇન ઇન્ડાઇસીસે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ છે કે જે હજુ મે બી પરફોર્મ કરી શક્યા નથી. સર, તો ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો એક શાર્પ હમણાં કરેક્શન જોવા મળ્યું હતું. લાસ્ટ ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં આપણને એક બોટમ જોવા મળ્યું હતું, બાકી એક અપસાઇડની ટ્રાય કરી રહી છે ઓવરઓલ બે ઇન્ડેક્સીસ. તો ડેફિનેટલી એક બોટમ ફોર્મેશનના પેટર્ન જોવા મળી રહ્યા છે. ન્યૂ લોસ નથી બનાવી રહ્યા, તો એક ઝૂમ લઈ શકાય છે કે અત્યારે એક બોટમ બની ગયું છે અને અહીંયાથી એક ફ્રેશ અપસાઇડ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જોવા મળશે. એક બુલિશનેસની સાઇન જે રીતના આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે, તો એકના જ એ જ બુલિશનેસ આવે આપણને સ્મોલ કેપ અને મિડ કેપમાં 2026માં જોવા મળશે. તો ડેફિનેટલી આમાં એક લોંગ ટર્મ વ્યૂ માટે બાય કરવાની સલાહ રહેશે, કેમ કે ડેફિનેટલી હવે કરેક્શન ખતમ થવાના સંકેત દેખાઈ રહ્યા છે અને બોટમ ફોર્મેશનના સંકેત બે ઇન્ડેક્સીસમાં જોવા મળી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ઓવરઓલ માર્કેટ સારી મજબૂતી પર છે. 84,900 પર પહોંચી રહ્યા છે સેન્સેક્સમાં, 85,000ને નજીક પહોંચવા આવ્યા આપણે. એટલે એકંદરે સરસ તેજી તરફનું એક્શન ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો, સેક્ટર્સ સારા મજબૂતી પર ચાલી રહ્યા છે, હેલ્થકેર અને ફાર્મા. આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે કવન સર, અને હજુ સુધી આપણી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ સિવાય લગભગ બધી જ જગ્યાએ સરસ ડીલ થઈ રહી છે. જેમ કે ગઈકાલે ઓમાન સાથે ખાસ પ્રધાનમંત્રી જે ત્યાં પ્રવાસે ગયા હતા અને આપણે જાણ્યું કે ત્યાં પણ સરસ ડીલ થઈ છે. એટલે એક્સપોર્ટની સરસ નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવા માર્કેટ્સ જે છે તે ભારત માટે ઓપન થઈ રહ્યા છે. પોસિબલ છે હેલ્થકેર ફાર્માની અંદર આજની આ જે તેજી છે તે જળવાઈ રહે? કઈ રીતનું મોમેન્ટમ જુઓ છો અને સ્ટોક તમને કોઈ પસંદ હોય તો તે અહીંયાથી ખાસ આપણે ડિસ્કસ કરી લઈએ. કમન સર.
યસ, હેલ્થકેર ફાર્મા સ્ટોક્સની વાત કરીએ સ્પેસિફિકલી તો ત્યાં આગળ ડેફિનેટલી એક છેલ્લા ઘણા ટાઈમથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહ્યો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જોઈએ તો ત્યાં આગળ છેલ્લા એક વર્ષથી કન્સોલિડેટ થઈ રહ્યું છે, પરંતુ ત્યાં આગળ પ્રાઇસ કટ્સ આપણને એવા જોવા નથી મળ્યા જે કમ્પેર ટુ બીજા સેક્ટરમાં જોવા મળ્યા છે. તો ઓવરઓલ આઉટલુક સારું લાગી રહ્યું છે. જે રિઝલ્ટ પણ જોઈએ છે આપણે ત્યાં આગળ ગ્રોથ સારો આવી રહ્યો છે. જે હેંગઓવર છે યુએસ ટેરિફનું અને ત્યાં આગળ આવનારા અનાઉન્સમેન્ટને રિગાર્ડિંગ જે ફિયર છે તેના લીધે થોડુંક આપણે જે અપવર્ડ મોમેન્ટમ છે એ થોડુંક પોઝમાં જતું રહ્યું છે, પરંતુ ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે. કમ્પેર ટુ આઈટી સેક્ટર અમે થોડું ફાર્મા વધારે પ્રિફર કરી રહ્યા છે એક્સપોર્ટ સેક્ટરમાં. અને પ્રિફર્ડ પિકની વાત કરીએ તો જે રિસન્ટ જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા હતા એમાં લુપિનના રિઝલ્ટ વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ હતા. અને આજે પણ જોઈએ તો ત્યાં આગળ એક પુલ એન્ડ ફ્લેગ પ્રાઇસ પેટર્ન જોવા મળી રહી છે. તો અહીંયા આગળ અપવર્ડ મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે 2220 લેવલ સુધી શોર્ટ ટર્મમાં અહીંયા આગળ અપવર્ડ ડાયરેક્શનમાં મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકાય છે. ઓકે, તો આ એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે. લોરસ લેબ્સ પણ એક સ્ટોક છે, ઓરોબિંદો ફાર્મા, લોરસ લેબ, કોરોના રેમેડીઝ જે રિસેન્ટલી લિસ્ટેડ, બધામાં સરસ તેજી તરફી એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નિશિત સર, તમને કોઈ પસંદ ફાર્મા હેલ્થકેરમાંથી અત્યારે? તો ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી જે રેટ કટ જે ટેરિફની નેગેટિવ ન્યૂઝના જે હેંગઓવર હતું એ હટી ગયું છે અને ઓલમોસ્ટ હવે ટ્રેડ ડીલમાં નજીકમાં આપણે આવી રહ્યા છે. તો ડેફિનેટલી એક ફાર્મા સેક્ટરમાં પોઝિટિવ બાયસ સાથે જ ટ્રેડ કરવું જોઈએ. અત્યારે ફાર્મા સેક્ટરમાં આગળ એક સારું પીક લાગી રહ્યું છે, એ છે બાયોકોન. બાયોકોનમાં રિસન્ટલી કરેક્શન જોવા મળ્યું હતું આપણને એક જે ઇન્વેસ્ટમેન્ટ અને ઇક્વિટી ડાયલેશનના ન્યૂઝના લીધે, બટ ત્યાંથી હવે એક પાછી રિકવરી જોવા મળી છે. તો બાયોકોનમાં આપણે બાય કરી શકાય છે. અત્યારે 400 આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, તો એમાં 420ના ટાર્ગેટ સાથે આપણે બાયોકોનમાં બાય કરી શકીએ. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. સારી મજબૂતી અક્રોસ ધ બોર્ડ માર્કેટમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. એક આઈટીઆઈ ઓબ્વિયસલી આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યો, સારી મજબૂતી અહીંયા 10% પહોંચવા આવે 9.5% વધુની મજબૂતી તમને આઈટીઆઈમાં જોવા મળી રહી છે. ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, સો રિપીટ નથી કરી રહ્યા, બટ યસ પછી બીએલએસ હમણાં ડિસ્કસ કરી લીધો છે. 5.5% વધુની મજબૂતી અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. પણ અન્ય અમુક સ્મોલ કેપ સ્ટોક્સ પર હું નજર કરી રહ્યો છું, જેમાંથી કવન સર પ્રિસિઝન કેમશાફ્ટ તમારા પાસે લાવીશ. 4.5% સારી મજબૂતી સાથે અહીંયા એક્શન જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. 150 ને ઉપર ક્લોઝ આપવાની કોશિશ વન્સ અગેન કરી રહ્યો છે સ્ટોક. કઈ રીતે જોયો સર ચાર્ટ્સ પર? યસ, પ્રિસિઝન કેમશાફ્ટની વાત કરીએ તો અહીંયા ગાડી ડેફિનેટલી એક અહીંયા મોમેન્ટમ અહીંયા ગાડી જોવા મળી રહી છે અને લાગી રહ્યું છે કે એક્સટેન્ડ અહીંયા ગાડી પ્રિસિઝન કેમશાફ્ટમાં મોમેન્ટમ થઈ શકે છે. અને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોઈએ તો 160ના લેવલ સુધી અહીંયા ગાડી ડેફિનેટલી ડેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો હોલ્ડની સલાહ રહેશે અહીંયા ગાડી. રાહુલભાઈ, નામ લખો આપો. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર આપણે રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ અને સાથે સાથે આપણે નજર કરીએ બીજા સ્ટોક્સ પણ અત્યારે ફિલહાલ જે હાઇલાઇટ થઈ રહ્યા છે તેમાંથી એક હજુ પણ સ્ટોક સ્મોલ કેપમાંથી નક્કી કરીએ આપણે. વિષ્ણુ પ્રકાશ આર પુગલિયા. આ સ્ટોક પણ રિસેન્ટલી વાયરલ રહ્યો છે. નિશિત સર, તમે જુઓ તો સોશિયલ મીડિયા પર પણ આ સ્ટોકને લઈને ઘણી કમેન્ટ્સ પોસ્ટિંગ્સ જોવા મળેલા છે. કઈ રીતે જુઓ છો? 70નો હાઈ બન્યો છે અહીંયા. 4.88% આસપાસની સારી મજબૂતી સ્ટોકમાં જોવા મળી રહી છે. વિષ્ણુ પ્રકાશ આર પુગલિયા. તો ડેફિનેટલી સ્ટોકમાં એક અપસાઇડથી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 200-300ના લેવલથી એક ડાઉનસાઇડ જ જોવા મળી રહી છે સ્ટોકમાં. આ એક શોર્ટ ટર્મ બાઉન્સના હિસાબે વ્યૂ રાખી શકાય છે. તો ડેફિનેટલી અવોઇડ કરવાની જ સલાહ રહેશે, કેમ કે સ્ટોકમાં કન્ટિન્યુઅસલી લોઅર લોઝ બની રહ્યું છે અને કોઈ પણ બોટમ ફોર્મેશનના સાઇન દેખાઈ નથી રહ્યા. તો ડેફિનેટલી અવોઇડ કરવાની જ સલાહ રહેશે. વિષ્ણુ પ્રકાશ વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી મિડ કેપમાંથી જોઈએ, બીકોઝ જુઓ માર્કેટ ટોપ આઉટ કરવાના મૂડમાં નથી. માર્કેટ સતત મજબૂતી બતાવી જ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂતી સોફાર કન્ટિન્યુ થઈ રહી છે, એટલે સોફાર કોઈ પ્રોબ્લેમ નથી. આપણે હવે સેન્સેક્સની મંથલી એક્સપાયરીના સપ્તાહમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને આવી સ્થિતિમાં સ્ટોક્સ જે છે તે સતત મોમેન્ટમ બતાવી રહ્યા હોય તેના પર હવે ફોકસ કરીએ. સૌથી પહેલાં એક આપણે ફાર્માની વાત કરી છે, તો મારે એક બાયોકોન ખાસ ડિસ્કસ કરી લેવો છે. આમ જોવા જાઓ ને કવન સર, તો અંડર વેલ્યુડ છે. તમે તમારી જે
જે ફાર્માની કમેન્ટ્રી તમે વાત કરી તે પ્રમાણે જોવા જાઓ ને તો વેલ્યુએશનની દ્રષ્ટિએ તો આકર્ષક છે, પરંતુ ઓબ્વિયસલી બિઝનેસ રિલેટેડ અમુક પ્રોબ્લેમ્સ હોવાને કારણે બાયોકોનમાં સતત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તમે કઈ રીતે જુઓ છો બાયોકોનને? તમને એવું લાગે છે કે અહીંયા પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી એક અત્યારે ઉત્પન્ન થઈ રહી છે? યસ, બાયોકોનમાં પોટેન્શિયલ ઉપર તો ક્યારે ડાઉટ રહ્યો જ નથી, પરંતુ જે રીતના ડેટ ઇસ્યુ છે કંપની, એના લીધે આપણે રિસન્ટ યર્સમાં અંડર પરફોર્મન્સ જોયેલું હતું અને કંપનીએ જે સિન્જિનમાં સ્ટેક વેચ્યો હતો અને રિસન્ટલી અત્યારે ફંડ રેઝિંગની પણ એક ઇવેન્ટમાં કંપની જઈ રહી છે. તો ઓવરઓલ કંપની ટ્રાય કરી રહી છે કે ડેટનો એ જે ઇસ્યુ છે એ રિઝોલ્વ થાય અને જે બાયોલોજિક્સનું જે ફ્યુચર છે તો ડેફિનેટલી બેનિફિશિયરી વન ઓફ ધ ટોપ બેનિફિશિયરી બાયોકોન આપણે એમાં કન્સિડર કરી શકીએ છીએ. અને જે નિશિત સરે પણ જે વાત કરી હમણાં કે અહીંયા આગળ એક સારી અપવર્ડ મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે છે, તો મારો ઓપિનિયન બી સિમિલર લાઇન્સ પર જ છે. અહીંયાથી જે પ્રીવિયસ હાઈ જે આપણે લાસ્ટ મંથમાં જોયું હતું 425 આસપાસ, એ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં આપણને જોવા મળી શકે છે અને એ બ્રેક થાય પછી આપણને ત્યાંથી પણ નવા હાઈ લાગી શકે છે, પરંતુ અહીંયાથી આપણે 425ના વ્યૂ સાથે અત્યારે વ્યૂ બનાવી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. માર્કેટ સોફાર સરસ મજબૂતીમાં છે, પણ નિશ્ચિત સર વોલ્ટિલિટી ઇન્ડેક્સને કઈ રીતે સમજીએ? કેમ કે જુઓ માર્કેટ ઘટે છે, વિક્સ ઘટે છે, માર્કેટ આજે જુઓ વધ્યું છે તો ફરી એકવાર વિક્સ પણ થોડું મોમેન્ટમ મજબૂતી બતાવવાની કોશિશ કરે છે, પણ આપણે સૌ કોઈ સમજવા જેવી વાત એ છે કે આપણે વોલ્ટિલિટી ઇન્ડેક્સના ઓલ ટાઈમ લોને નજીક છીએ અથવા તો ઓલ ટાઈમ લો પર છીએ એમ પણ કહી શકાય. આવી પરિસ્થિતિમાં અચાનક જ કોઈક વધારો આવી જવાના સંકેત ખરા? કેમ કે એ રિસ્ક રહેલું છે જ્યારે આપણે ઓલ ટાઈમ લો પર હોઈએ તો આવી પરિસ્થિતિમાં શું એક સાવચેતી રાખવી તે પણ આપણે દર્શક મિત્રોને સમજાવવું જોઈએ વોલ્ટિલિટી ઇન્ડેક્સ માટે. તો વિક્સની અગર વાત કરીએ તો ડેફિનેટલી એક વ્યૂ આમાં લોઅર ઓલ ટાઈમ લો બને તો અરાઉન્ડ ₹9 આસપાસ અને ત્યાંથી એક રિવર્સલ આજના દિવસમાં આપણને જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી જ્યારે પણ વિક્સ આટલો લો લેવલ્સ પર ટ્રેડ કરતો હોય છે અને ત્યાંથી એક અપસાઇડ જોવા મળે છે તો એ ટ્રેન્ડ રિવર્સલનું સાઇન હોય છે. અત્યારે લાસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કરેક્શનનો ટ્રેન્ડ હતો, તો ડેફિનેટલી હવે સાઇન રહી રહ્યો છે કે માર્કેટમાં અપસાઇડ જોવા મળશે, એટલા જ વિક્સમાં થોડું એક મોમેન્ટમ જોવા મળશે. તો આ એક ટ્રેન્ડ રિવર્સલના સાઇનના હિસાબે પોઝિટિવ જ લેવું જોઈએ અને ડેફિનેટલી ઓવરઓલ માર્કેટ જે પોઝિટિવ વેમાં ટ્રેડ કરી રહ્યા છે તો એ વિક્સમાં પણ દર્શાઈ રહ્યું છે અને ટ્રેન્ડ રિવર્સલના સાઇન્સ વિક્સમાં દેખાડી રહ્યા છે. તો આવા દિવસોમાં આપણને વિક્સમાં પણ અરાઉન્ડ 11ના લેવલ્સ 10 અને 11ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન રહેશે માર્કેટ્સ માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સની ગણતરીને પણ આપણે સરસ સમજ્યા, બીકોઝ ઓલ ટાઈમ લો પર અથવા તો તેને નજીક છીએ એ તરફ આગળ વધી રહ્યા છીએ તો અચાનક વિક્સ વધવાનું પણ એક જોખમ થોડું જરૂર માર્કેટ માટે બનેલું છે. કવન સર, નજર કરો લેન્સકાર્ટ પર. રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે બહુ ચાર્ટ હિસ્ટ્રી આપણા પાસે છે નહીં, પણ વોટ એવર અવેલેબલ જે કંઈ પણ છે આજે બ્રેકઆઉટ બહુ જ સારું બતાવી રહ્યો છે લેન્સકાર્ટ સોલ્યુશન્સ. સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? યસ, લેન્સકાર્ટની વાત કરીએ તો જે લિમિટેડ ચાર્ટ્સ છે એમાં આજે એક સારું એવું રેન્જ બ્રેકઆઉટ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. 418ની ઉપર જે ત્યાં આગળ છેલ્લા 10-15 ટ્રેડિંગ સેશનમાં રેઝિસ્ટન્સ હતું એની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યું છે અને જે વોલ્યુમ પણ જોઈએ તો રિઝનેબલ વોલ્યુમ સાથે અત્યારે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયાથી જે પ્રીવિયસ હાઈ લગાડ્યો હતો 440 અને 445 આસપાસ, ત્યાં સુધી આપણે મોમેન્ટમ એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે અને એકવાર એ ક્રોસ થઈ ગયો તો ત્યારબાદ નવા હાઈસ લાગી શકે છે. ઓવરઓલ આઉટલુક સારું લાગી રહ્યું છે અને કંપની રિઝલ્ટ પણ સારા ક્લોક કરી રહ્યું છે. ખાલી વેલ્યુએશનના કન્સર્ન જે આપણે આઈપીઓમાં પહેલાં પણ જે વાત કરી હતી એ થોડા છે. તો જો માર્કેટ જ્યારે વેલ્યુએશન ઘણા બધા સ્ટોકમાં ટ્રીમ ડાઉન કરવાનું ચાલુ કરે છે તો આ સ્ટોક પણ પછી ત્યાં રડારમાં આવી શકે છે. તો રિસ્ક પ્રોપર સ્ટોપલોસ સાથે અહીંયા ગાડી પોઝિશન બનાવવાની સલાહ રહેશે અને આમાં કરન્ટલી 405ના સ્ટ્રિક્ટ સ્ટોપલોસ સાથે જ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ લેન્સકાર્ટ આજે નિફ્ટી 500નો સૌથી વધુ મજબૂતી ધરાવનારો સ્ટોક છે. આમ તો કહેવું જોઈએ લાર્જ કેપનો, કેમ કે ઓવરઓલ તેજી બહુ જ સરસ આવતી જોવા મળેલી છે. નિશ્ચિત સર, સમજાવો રિયલ એસ્ટેટ પર પહેલાં તો સેક્ટોરિયલ આઉટલુક તમારો કેવો છે? કેમ કે જુઓ સેક્ટરનો ઇન્ડેક્સનો તમે ચાર્ટ જોશો ને તો સતત નબળાઈ આવી છે, પણ લેટલી તમે વીકલી ચાર્ટ્સ જોશો ને તમને ઓબ્ઝર્વ કરવા મળશે કે 880 આસપાસ કોઈક ને કોઈક રીતે એક બેઝ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આજે વીકલી ક્લોઝ છે, એટલે વન્સ અગેઇન 880 જે 200 થાય છે બેઝિકલી આ જે વીકલી ચાર્ટ્સ છે તેના માટે થઈને, તો એ 200 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું લેવલ સપોર્ટ બનાવીને જાળવી રાખવાની કોશિશ આ રિયલ્ટી ઇન્ડેક્સ કરી રહ્યો છે. તમારું ઓબ્ઝર્વેશન શું છે અહીંયા તો પહેલાં ચાર્ટ્સ પર, અને સાથે સાથે સેક્ટરનો આઉટલુક, પછી આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ. નિશિત સર. ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ 1 યરમાં જે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થયો છે આરબીઆઈના તરફથી, પ્લસ ટેક્સમાં ઘટાડો થયો છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી, તો ડેફિનેટલી ઓવરઓલ સેક્ટરમાં જે એક સાઇડવેઝ ટુ કન્સોલિડેશન ઝોન જે હતું એ હવે પોઝિટિવ સાઇડમાં બાયસ બની રહ્યું છે, અને એક અપસાઇડ આપણને આવવાના દિવસોમાં કંપનીના રિઝલ્ટ્સમાં પણ જોવા મળશે, એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળશે. તો ડેફિનેટલી બોટમ ફોર્મેશન થઈ ગયું છે આખા સેક્ટરમાં, અને અહીંયાથી ન્યૂ લોઝ બનવાના થોડા ડિફિકલ્ટ લાગી રહ્યા છે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે રિયલ એસ્ટેટ સેક્ટરને બાય કરવું જોઈએ. અત્યારે ઓલમોસ્ટ ઇન્ડેક્સના લેવલ્સની પણ વાત કરીએ તો જે 850ના આસપાસ એક મલ્ટિપલ ટાઈમ્સ બોટમ અને સપોર્ટ લેવાનું ટ્રાય કર્યું છે, તો ત્યાંથી જ એક બાઉન્સ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આ પણ એક પોઝિટિવ સાઇન છે, અને અરાઉન્ડ 900ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે, તો ત્યાં સુધીની અપસાઇડ આપણને જોવા મળી શકે છે. ત્યાંથી એક ફ્રેશ લીવ લેવાનું બનશે. ઓકે, હવે સ્ટોક સ્પેસિફિક મારે ચર્ચા કરવી છે સર. એક લોધા ડેવલપર્સ સર ગઈકાલે પણ એક્શનમાં હતો. નિશ્ચિત સર તમને જ રહેશે સવાલ. ગઈકાલે પણ એક્શનમાં હતો, આજે પણ છે. તમે અન્ય સ્ટોક્સ જુઓ તો ત્યાં પણ બધામાં સારું એક્શન. રિયલ એસ્ટેટમાં પ્રેસ્ટીજ એસેટ્સ જુઓ તો 1.25% વધુની મજબૂતી પર છીએ. આપણે આમ જોવા જાવ તો વ્યાજદરો પણ ઓલ ટાઈમ લોને નજીક જવાની કોશિશ, અથવા તો વ્યાજદરોની ડાઉનવર્ડ સાયકલમાં હતા અત્યાર સુધી, તેમ છતાં પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સે પરફોર્મ નથી કર્યું. તો લોધા અને સાથે સાથે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ બંને જોઈ લઈએ એક વખત, કેવા લાગે તમને? જો બંને સ્ટોકમાંથી લોધા ડેવલપર્સ એક સ્ટ્રોંગ પોટેન્શિયલ કેન્ડિડેટ દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી આમાં એફઆઈએસની અને ડીઆઈએસની એક સ્ટ્રોંગ હોલ્ડિંગ છે, ઓલમોસ્ટ રિટેલની 1 to 2%ની જ હોલ્ડિંગ છે. તો ડેફિનેટલી અત્યારે એક એક્યુમ્યુલેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે, કન્સોલિડેશન ચાલી રહ્યું છે, બટ એક લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે એક ડેફિનેટલી આ એક લોધા ડેવલપર્સને આપણે રાખી શકાય છે. અરાઉન્ડ 1000ના આસપાસ એક સારું એવું બોટમ ના સાઇન્સ દેખાઈ રહ્યા છે, અને ત્યાંથી એક રિવર્સલનો ટ્રાય લઈ રહ્યું છે. ડેફિનેટલી લોધા ડેવલપર્સને અહીંયાથી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અને લોધા સરને લોધા ડેવલપર્સ અત્યારે પસંદ છે, નજર રાખીશું. પણ ભાઈ વર્ષ 2025માં તો એટલા બધા આઈપીઓ આવ્યા કે જેની કોઈ લિમિટ નથી, અને એમાંથી ઘણા બધા સારા હિટ રહ્યા, ઘણા ફ્લોપ રહ્યા, અમુક લિસ્ટિંગ પછીમાં પ્રોફિટ બુકિંગ થયું. પણ હવે વર્ષ 2026માં આઈપીઓનો આઉટલુક શું છે તેને લઈને એક બ્રોકરેજ રિપોર્ટ સામે આવ્યો છે. માહિતી મેળવીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો શું ડિટેલ સામે આવી છે રિપોર્ટથી? જે બિલકુલ યસ, તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે 2025માં ઇવન 2025ની 2024-2025 રેકોર્ડ હિટ આઈપીઓ આપણે પ્રાઇમરી માર્કેટમાં જોવા મળે છે. હવે એવામાં 2026 ઉપર જેપી મોર્ગન છે, સાથે સાથે તમે જો ગોલ્ડમેન સેક્સ છે, ઇવન આપણે કોટક મહિન્દ્રા બેંક પણ તમે જો આ 3-4 બ્રોકરેજ હાઉસ છે કે જેઓ બહુ જ પોઝિટિવ છે. એમનું કહેવું છે કે ગોલ્ડમેન સેક્સ અને જેપી મોર્ગન છે તેમના મત અહીંયાથી ભારતીય માર્કેટમાં આઈપીઓ માર્કેટ બહુ જ બુલિશ રહેવાનું છે. એમનું કહેવું છે કે 2026માં જે આઈપીઓ માર્કેટ છે એક એટ્રેક્ટિવ પ્લેસ તરીકે અહીંયાથી રહેવાનું છે. એમનું કહેવું છે કે 2026માં ટોટલ $25 બિલિયન અહીંયાથી આઈપીઓ આવવાની શકે છે. એટલે જો તમે કમ્પેર કરો 2025ની સરખામણીમાં તો એ ઓલરેડી તમે જોશો ને તો 14-15% ગ્રોથ વધારે બતાવે છે. એટલે કે 14-15% વધુ આઈપીઓ અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે છે, અને ઓલરેડી 2 વર્ષમાં આપણને ખ્યાલ છે રેકોર્ડ હિટ આવ્યા જ છે, અને 2026માં પણ તેઓ માની રહ્યા છે કે કન્ટિન્યુટી હજુ પણ આપણને જોવા મળશે. અને એમનું કહેવું છે કે એની પાછળનું કારણ પણ ખ્યાલ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રીતે સતત લોકો ઇન્ફ્લો કરી રહ્યા છે, એસઆઈપી ગ્રોથ વધી રહ્યો છે, આપણે ઓવરઓલ ઇક્વિટી માર્કેટમાં પણ તમે જો જે રીતે ગ્રોથ જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપની એટ્રેક્ટિવ થાય છે પોતાના કંપનીઓને લિસ્ટેડ કરવા માટે. અને એ જ કારણ છે કે તમે જો અત્યારે આઈપીઓની એક પછી એક આપણને લાઇન જોવા મળતી હોય છે. અને એમનું કહેવું છે કે ઇમર્જિંગ માર્કેટમાં ભારત સૌથી વધુ મજબૂત ગ્રોથ આપવામાં હજુ પણ આગળ છે, જેવું જેપી મોર્ગનનું એથી કહેવું છે. અને એમનું કહેવું પણ છે કે 2026માં જીઓ પ્લેટફોર્મ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ જેવા નામચીન કંપનીઓના આઈપીઓ પણ તમે જોશો તો ઓલરેડી ઇનલાઇન છે કે જે અહીંયાથી આપણને આવવાના છે. એટલે આ બધા તમે જુઓ તો અવવેટેડ આઈપીઓ છે. ઇવન તમે જો આપણે ન્યૂએજ ટેકનોલોજીમાં પણ ફોનપે છે કે ઘણા બધા આઈપીઓ તમે જુઓ કે જે 2026માં ઇનલાઇન છે. એટલે કે 2025માં જો કોઈને એલોટમેન્ટ ના મળ્યું હોય, કોઈ આઈપીઓ ના બી લાગ્યું તો સ્વાભાવિક છે કે નિરાશા થવાની જરૂર નથી. 9 વર્ષ હજી નવી ઉર્જા અને નવા આઈપીઓની સાથે આપણને જોવા મળવાનું છે. યસ.
તો અત્યારે ફિલહાલ આ સંકેત બની રહ્યા છે. 2025માં નથી લાગે એમને 2026માં લાગવાના ચાન્સ પણ કેટલા છે, દેટ ઇઝ ઓલ્સો અ ક્વેશ્ચન. બટ થેન્ક યુ યોમિક અમારા સાથે જોડાવા માટે થઈને. કમન સર, આઈપીઓ માર્કેટ આમ પણ હિટ છે અને કોશિશ તો સતત એ જ ચાલી રહી છે કે બધા હાંસલ કરતા હોય, પણ એક પેટર્ન તમે સર લેટલી જોયું તો રોકાણકારો આઈપીઓ માર્કેટમાં આવે છે, અપ્લાય કરે છે જસ્ટ બિકોઝ તેમને લિસ્ટિંગ ગેઇન્સ જોઈતા હોય છે. લોંગ ટર્મ જે લોકો હોલ્ડ કરવા માગતા હોય છે તેવું લોકોની સંખ્યા બહુ ઓછી છે અત્યારે ફિલહાલ. તો હવે 2026ના રિપોર્ટ જે યોમિક જણાવી રહ્યા હતા અત્યારે ફિલહાલ, તેના પર તમારા કમેન્ટ્સ પહેલાં તો, અને સાથે સાથે જે આ લિસ્ટિંગ ગેઇન્સ અને જીએમપી પાછળની જે હોડ લાગે છે, અને સોશિયલ મીડિયામાં પણ તમે જોતા હશો કે પોસ્ટ બધી જીએમપી રિલેટેડ જ હોય છે. તો આ પ્રોપર જેને કહેવાય ને કે એક નોલેજ આપવું પણ લોકોને જરૂરી છે. તો આ પ્લેટફોર્મનો ઉપયોગ આપણે એવા સદુપયોગ માટે પણ કરીએ. કમન સર. ડેફિનેટલી યસ. પહેલા સવાલની વાત કરીએ તો જે 2026ના જે આઈપીઓ છે એનું જે મેન્શન કર્યું યોમિકે, તો ડેફિનેટલી એમાં જે જીઓ ટેલિકોમનું અને એનએસસીના આઈપીઓનું જે પોસિબિલિટી છે, ડેફિનેટલી જીઓએ તો અનાઉન્સ કરી દીધું છે રિલાયન્સ એજીએમમાં કે ફર્સ્ટ હાફમાં 2026ના ફર્સ્ટ હાફમાં એ લોકો આઈપીઓ લાવી દેશે. એનએસસીનું ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી આવી રહ્યું છે કે હમણાં આવશે, પરંતુ ત્યાં આગળ ઇસ્યુઝ ઘણા બધા રિઝોલ્વ થવાના બાકી છે. તો એ જેમ રિઝોલ્વ થશે એમ ત્યાં આગળ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. પણ આ બંને મોસ્ટ અવેટેડ રહેશે અને ત્યાં આગળ ડેફિનેટલી લોંગ ટર્મ આઉટલુક માટે ડેફિનેટલી એપ્લાય કરવાની સલાહ રહેશે. બંને મોનોપોલી બિઝનેસ કન્સિડર કરી શકાય છે, ડીઓપોલી કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે. અને હવે જે તમે સેકન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો કે આઈપીઓને કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ, તો લિસ્ટિંગ ગેઇનની જે તમે વાત કરી ડેફિનેટલી મોસ્ટલી ત્યાં આગળ એના માટે જ એપ્લાય થતો હોય છે. અને જે ડેટા બી વચ્ચે એનએસસી શેર કર્યા હતા કે 50% લોકો લિસ્ટિંગના હાફ એન અવરમાં નીકળી જતા હોય છે અને ત્યારબાદની પછી જે લિમિટેડ ક્વોન્ટિટીનું જે સપ્લાય હોય છે એને પછી મેનેજ કરવો બહુ ઇઝી હોય છે. તો જો લોંગ ટર્મ આઉટલુકથી સ્ટોક ખરીદવો હોય આઈપીઓ, તો મારી સલાહ એ રહેશે કે કેમ કે ઘણા બધા 80% આઈપીઓઝ પુઅર વેલ્યુએશન પર આવતા હોય છે. કંપની સારી હોય તો વેલ્યુએશન રીચ હોય છે અને 2 થી 4 ક્વાર્ટરના જો રિઝલ્ટ આપણે જોઈ લઈએ તો ઘણી બધી ક્લેરિટી આવી જાય છે. કેમ કે 80% આઈપીઓ લિસ્ટિંગ પ્રાઇસની નીચે મળતા હોય છે આપણને. અત્યારે પણ આપણે જોઈશું તો છેલ્લા 2-3 વર્ષના જે લિસ્ટિંગનો ડેટા કાઢીશું તો બહુ રેર કંપનીઓ છે કે જે લિસ્ટિંગ પ્રાઇસની ઉપર હોય છે અને નીચે નથી મળતી આઈપીઓ પછી. તો મળતા હોય છે. વેલ્યુએશન બી ઘણા બધા રિઝનેબલ થઈ જતા હોય છે. એન્કર ઇન્વેસ્ટરનું જે ઓફલોડિંગ બી થવાનું હોય છે, એ બધું થઈને સેટલ થયા પછી ત્યાં આઉટલુક બનાવવું બેટર રહેશે. તો બેટર અપ્રોચ એ રહેશે કે જો લોંગ ટર્મ આઉટલુક ડેવલપ કરવો હોય તો તમે 2 થી 4 ક્વાર્ટરના રિઝલ્ટ જોયા પછી એક તમને વ્યૂ ડેવલપ કરો વધારે બેટર રહેશે. ક્લિયરલી આ બધાની વચ્ચે આપણે આઈપીઓની વાત કરીએ છીએ તો એક મોટા સમાચાર આઈસીઆઈસીઆઈ પ્રૂ એએમસીને લઈને આવી રહ્યા છે. 20%ની મજબૂતી સાથે લિસ્ટ થઈ રહ્યો છે આ શેર. એટલે પ્રી ઓપન સેટલમેન્ટ થઈ ગયું. 2165 રૂપિયાનો ઇશ્યુ પ્રાઇસ હતો, તેની સામે 2600 રૂપિયા પર સેટલ થઈ રહ્યો છે. એટલે કે પર લોટ બહુ જ સરસ પ્રોફિટ જે છે તે બધા જ લોકોને 400 રૂપિયા પર શેરનો આમ જોવા જાવ તો પ્રોફિટ તમને અહીંયાથી ખાસ મળી રહ્યો છે. એટલે આ બહુ મોટા સમાચાર તમને અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. આઈસીઆઈસી પ્રૂ એએમસી જેમને આ ઇશ્યુ લાગ્યો હતો તેમને બધાને ભરપૂર લાભ અત્યારે ફિલહાલ મળી રહ્યો છે. તો આઈસીઆઈસી પ્રૂ એએમસી અત્યારે ફિલહાલ સારું લિસ્ટિંગ થઈ રહ્યું છે. હવે 10 વાગ્યા પછી ફરી એકવાર તેના અપડેટ્સ આગળના કાર્યક્રમમાં પણ આપણે નજર કરતા રહીશું. બટ યસ, અત્યારે ફિલહાલ સારા સંકેતો આવતા જોવા મળી રહ્યા છે. તો આ થઈ ગયું તમારું આઈપીઓ માર્કેટનું સેટલમેન્ટ. માર્કેટ પર એક વખત ફરી એકવાર નજર કરી લઈએ આપણે તો જોઈ રહ્યા છીએ સરસ મજબૂતી યથાવત જ છે. ફાઇનલી 3 દિવસ પ્રમોટર્સની વેચવાલી થઈ ભાવિશ અગ્રવાલની, ત્યારબાદ ખરીદદારી આવી છે આજે ઓલા ઇલેક્ટ્રિકમાં. ઓબ્વિયસલી હવે અત્યારે જ્યાં આગ લાગેલી હોય ત્યાં હાથ નાખવાનું કોઈ પ્રયત્ન ન કરે. બટ ઓબ્વિયસલી જે મેનેજમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે તે બધાનું સોલ્યુશન ક્યારે આવશે તે ખ્યાલ નથી. અને ભાવિશ અગ્રવાલે પણ શેર વેચીને દેવું ચૂકતે કરવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ કર્યો એવું જાણવા મળ્યું છે. તો 3 દિવસ સતત તેમણે જે વેચ્યું છે ત્યારબાદ આજે ફાઇનલી સ્ટોકમાં બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે.
પણ હવે આ જે છે ને કહેવાય ને કે જેમ આપણે યસ બેંક અને વોડાફોન માટે એક સમય કહેતા હતા કે ભાઈ આ બધા સ્ટોક્સથી દૂર રહેવું જોઈએ કે જ્યાં મેનેજમેન્ટનું પોતાનું કન્વિક્શન ન હોય. નિશિત સર, શું ઓલા ઇલેક્ટ્રિક પણ એ જ દિશામાં આગળ વધી રહ્યો છે? આજના બાઉન્સને કઈ રીતે ટ્રીટ કરવો જોઈએ રોકાણકારોએ? તો ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો ડેફિનેટલી આ સ્ટોકે આઈપીઓ પછી એક ડિસઅપોઇન્ટમેન્ટ આપી છે. લાસ્ટ 2-3 મંથ્સમાં એક બાઉન્સની ટ્રાય કરી હતી, બટ ડેફિનેટલી ત્યાંથી પણ એક સેલ આઉટ જોવા મળ્યું અને અત્યારે લોઅર લોઝ જમી રહ્યા છે. ઓલ ટાઈમ લોના આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. બોટમ ફોર્મેશનના પેટર્ન થોડા બને, એક કન્સોલિડેશન થાય, એકાદ ક્વાર્ટરનું પ્રોપર રિઝલ્ટ આવે પછી જ એક ફ્રેશ વ્યૂ લેવાનું રહેશે. ત્યાં સુધી અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી એક બોટમ ફોર્મેશનના પેટર્ન નથી બનતા ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઓલા ઇલેક્ટ્રિક માટે બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. 25,968ના હાઈ સોફાર નિફ્ટીમાં. સેન્સેક્સમાં 85,000નો ટિક એક વખત આવી ચૂક્યું છે. બેંક નિફ્ટી હજુ પણ નિફ્ટીમાં જે 0.5%ની તેજી છે એવું બેંક નિફ્ટીમાં રિસ્પોન્સ આવી નથી રહ્યો, એટલે મે બી ત્યાં પણ થોડો પ્રોબ્લેમ જે છે તે અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાંથી બેઝિકલી સ્મોલ કેપ સારો રિસ્પોન્સ અત્યારે સોફાર આપી રહ્યું છે, તો આ પરિસ્થિતિ પર આપણે નજર રાખવાની રહેશે. એક વખત ફરી એકવાર માર્કેટ પર નજર કરી લઈએ. કવન સર, ઓપનિંગથી અત્યાર સુધીના સંકેતોને જોતા શું માર્કેટ બેઝ ફોર્મેશન કરી રહ્યા છે? આજે શુક્રવાર છે એટલે વીકલી કેન્ડલ પ્રમાણે પણ તળિયેથી થોડું બાઇંગ આવ્યું હોય આ સમગ્ર અઠવાડિયા દરમિયાન, તેને પણ થોડું સમજાવવાની કોશિશ કરીએ દર્શક મિત્રોને. વીકલી ચાર્ટ્સ પર સમજાવજો સર એક વખત. યસ, વીકલી લેવલની વાત કરીએ તો અહીંયા ગાડી જે નીચેમાં મેં લેવલ મેન્શન કર્યા હતા 25,700ના સપોર્ટથી આપણે એક આજે એટેમ્પ લીધો છે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં. રિકવરી બતાડી હતી ને આજે ત્યાં આગળ ફોલોઅપ હું અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. અને અહીંયા આગળ ઉપર આપણે જોઈએ તો 26,050નું લેવલ જો ક્રોસ થઈ ગયું તો પછી જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતા 26,300 આસપાસ એ આપણને જોવા મળી શકે છે. તો કરન્ટલી રિસ્ક રિવોર્ડ લોંગ માટેના જ ફેવરેબલ છે, તો ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન અહીં આગળ હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. માર્કેટનો મૂડ એકંદરે સારો છે, પણ અમુક સ્ટોક્સ કે જેમાં ક્લિયર કટ પ્રોફિટ બુકિંગ છે. નિશ્ચિત સર, નજર કરો LTI માઇન્ડટ્રી. આપણે શરૂઆતમાં જ આઈટીની વાત કરી હતી. આ ક્લિયર કટ પ્રોફિટ બુકિંગનો કેસ બનતો જોવા મળી રહ્યો છે, કેમ કે આ અઠવાડિયે સારું મોમેન્ટમ હતું. 3%થી વધુ નીચે છે. વીકલી ક્લોઝ કેવું આવતું જોઈ રહ્યા છો તમે સર? તો LTI માઇન્ડટ્રીની વાત કરીએ તો ડેફિનેટલી એક અપસાઇડથી સેલ આઉટ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ કન્સોલિડેશન પછી એક ફ્રેશ સેલ આઉટ જોવા મળ્યું છે. 20 ડેઝ મૂવિંગ એવરેજના નીચે જોવા મળ્યું છે. વીકલી એક સ્ટ્રોંગ અપસાઇડ પછી પણ અત્યારે એક કરેક્શન જોવા મળ્યું છે. ડેફિનેટલી અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. અરાઉન્ડ 6,000 આસપાસના લેવલ્સ પર અથવા પછી 5,900ના આસપાસ એક ફ્રેશ એન્ટ્રી કરી શકાય છે. ત્યાં સુધી એક પેનિક જોવા મળી શકે છે, તો અવોઇડ કરવાની સલાહ રહેશે LTI માઇન્ડટ્રી. ઓકે, તો આ છે LTI માઇન્ડટ્રી, તમારા માટે થઈને ધ્યાન પર રાખીશું. અન્ય એક પ્રોફિટ બુકિંગનો સ્ટોક મારે ડિસ્કસ કરવો છે, તે છે IGL. કવન સર, તમારા પાસે લાવવું પ્રોફિટ બુકિંગ અહીંયા જે આવી રહ્યું છે? અમુક સમાચારો હતા તેને લઈને એક્શનમાં જરૂર હતો સ્ટોક, બટ આજે ફરી એકવાર થોડું પ્રોફિટ બુકિંગ થઈ ગયું છે અહીંયા. અગેન થોડું વીકલી ક્લોઝ હું ડિસ્કસ કરવા માંગીશ. ચાર્ટ્સ તમને કેવા લાગે છે અહીંયા કવન સર? યસ, IGLની વાત કરીએ તો સ્ટોકમાં આપણને ઓવરસોલ્ડ ઝોનમાંથી 2 દિવસ પહેલાં જે આપણને બાઉન્સ જોવા મળ્યો હતો, ત્યાં આગળ વોલ્યુમ બી ઘણા સારા એવા વોલ્યુમ સાથે આપણને એક બાઉન્સ જોવા મળ્યો હતો. ત્યાંથી ફર્ધર ડાઉન સાઇડ બહુ નથી લાગી રહી અને સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યો છે 180ના લેવલની આસપાસ. તો રિસ્ક રિવોર્ડ અહીંયાથી લોંગ ટર્મ આઉટલુક હોય તો ત્યાં આગળ ઘણો ફેવરેબલ લાગી રહ્યો છે. ડેફિનેટલી બેઝ ફોર્મેશન થોડુંક લોંગર બેટર દેન એક્સપેક્ટેડ આપણે રહી શકે છે, તો ત્યાં આગળ થોડું સાઇડવેઝ મૂવ રહી શકે છે, પરંતુ અહીંયાથી ડાઉન સાઇડ બહુ મોટી લાગી નથી રહી અને સ્ટોક એક રિઝનેબલ અંડર પરફોર્મર રહેલો છે. પરંતુ અહીંયા આગળ PSU સ્ટોક છે, ડેફિનેટલી ડિવિડન્ડનું પણ એક અહીંયા આગળ એંગલ રહેતું હોય છે, તો લોંગ ટર્મ માટે આ સ્ટોક ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે. રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ લોંગ સાઇડના ઘણા ફેવરેબલ છે, ડાઉન સાઇડ લિમિટેડ લાગી રહી છે. ક્લિયરલી રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડ અત્યારે ફેવરેબલ જોવા મળી રહ્યા છે. એક સ્ટોક JK ટાયર ધ્યાન પર આવી રહ્યો છે. નિશ્ચિત સર, નજર કરો. 4%ની સારી મજબૂતી આજે બ્રેકઆઉટ બતાવી રહ્યો છે સ્ટોક. અગેન શુક્રવારે જ્યારે મજબૂતી આવે ને થોડા ડાઉટ્સ થઈ જાય, કેમ કે પછી ફરી મંગળવારે નવી ચાલ પણ માર્કેટ્સ બતાવી શકતા હોય છે. તો શું કન્વિક્શન જોવા મળી રહ્યું છે આજની મૂવને જોતા? તમને લાગે છે કે આગળ કન્ટિન્યુ થઈ શકશે JK ટાયર? ડેફિનેટલી
તમારું કહેવાનું સાચું છે. લાસ્ટ 3 વીકથી ડેફિનેટલી એવરી મંડે, ટ્યુઝડે અને વેનસડેમાં સેલ આઉટ જોવા મળ્યું છે અને લાસ્ટ 2 ડેઝમાં બાઇંગ જોવા મળ્યું છે. આ આખા ડિસેમ્બર સિરીઝમાં ઇટના જ પરફોર્મન્સ રહ્યું છે માર્કેટમાં. તો અત્યારે પણ અગર જેકે ટાયર્સની પણ વાત કરીએ તો વીકલી ચાર્ટમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એક અરાઉન્ડ 490ના અભાવ એક બ્રેકઆઉટ લેવલ હતો, એના પર અત્યારે સસ્ટેન કરી રહ્યું છે. તો ડેફિનેટલી 500-510ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે હોલ્ડ કરવાની સલાહ રહેશે જેકે ટાયરમાં. ઓકે, તો આ છે જેકે ટાયર. કવન સર, મેટલ સ્ટોક્સમાં ગઈકાલે ઓઆઈ એડિશન સારું હતું, એસ્પેશિયલી હિન્દ કોપર અને હિન્દ ઝિંક બંનેમાં નવો ઓપન ઇન્ટરેસ્ટ પણ આવ્યો છે અને આમ જોવા જાવ તો મોટાભાગે લોંગ, પણ આજે કેશમાં ક્લોઝ કરતાં એમ કહેવું જોઈએ કે ઓપન જે છે તે ઘટાડા તરફનો થયો. એસ્પેશિયલી હિન્દ ઝિંકમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર સિરીઝ તો હવે ધીરે ધીરે જુઓ, આપણે 1.5 અઠવાડિયું છે આપણા પાસે સ્ટોક સ્પેસિફિક, પણ આવતી એટલે કે જાન્યુઆરી સિરીઝ માટે પણ શું તમે મેટલ્સ પર પોઝિટિવ છો? તમને એવું લાગે છે કે હિન્દ ઝિંક કે પછી હિન્દ કોપરમાં લોંગ લઈને જઈ શકાય અત્યારે ફ્યુચર્સ? યસ, મેટલ સ્ટોકની વાત કરીએ તો એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલા છે પીએસયુ બેંકની સાથે જોઈએ તો મેટલ સ્ટોક્સમાં આપણને એક રિલેટિવલી એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને મેજર જે રેલી જે આપણે ડેફિનેટલી જે ગોલ્ડ અને સિલ્વરમાં જે રેલી જોઈ હતી એના લીધે થોડુંક એક્સ્ટ્રાપોલેટ થઈ રહ્યું છે કે અધર મેટલ્સની પણ પ્રાઇસ આપણે અપવર્ડ ડાયરેક્શનમાં થતી જોવા મળી રહી છે. તો મેજર બેનિફિશિયરી તો જે હિન્દુસ્તાન ઝિંક છે ત્યાં આગળ ફોકસ વધારે છે, કેમ કે ત્યાં પ્રાઇસ ફોર્મેશન બહુ સોલિડ આપણને જોવા મળ્યું છે છેલ્લા 1.5 મંથમાં. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 570-560 આસપાસ, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી શોર્ટ ટર્મમાં થોડોક ઓવરબોટ થઈ ચૂક્યો છે, તો શોર્ટ ટર્મ ટ્રેડિંગની સલાહ નહીં રહે. અહીંયા આગળ મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક માટે હિન્દુસ્તાન ઝિંક એક ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે. સિલ્વરનો ઇનડાયરેક્ટ જો પ્લે કરવો હોય તો હિન્દુસ્તાન ઝિંક બેસ્ટ ઓપ્શન છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. હવે થોડો સમય બાકી બચ્યો છે સર. નિશિત સર, આજના માર્કેટનું જે પહેલો પોણો કલાક આપણે સોફાર જોયો છે તેના પ્રમાણે શું ઓબ્ઝર્વેશન્સ જોઈ રહ્યા છો અને આજે હવે આગળની ચાલ માર્કેટની કેવી રહેશે નિશિત સર? સો ઓવરઓલ નિફ્ટીની વાત કરીએ તો ડેફિનેટલી જે ફોલિંગ પેરેલલ ચેનલ હતી એનો એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણને ડેલી ચાર્ટમાં. તો એ ડેફિનેટલી સારા સાઇન છે, એક બુલિશ સાઇન છે. પ્લસ ડબલ બોટમ અરાઉન્ડ 25,700-750 આસપાસ વીકલી બેસિસ પર પણ એક ડબલ બોટમ જોવા મળી રહ્યું છે. ત્યારથી જ એક રિવર્સલ જોવા મળ્યું. તો ઓવરઓલ માર્કેટમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે તે ટ્રેડ કરવું જોઈએ. ત્યાં સુધી નિફ્ટી અરાઉન્ડ 850-850ના ઉપર ટ્રેડ કરી રહ્યું છે, ત્યાં સુધી બુલિશ વ્યૂ રાખવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બુલિશ વ્યૂ માટેનો બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. સમય થઈ ગયો છે રજા લેવાનો. કવન સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ સર, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. નિશિત સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો આજના દિવસમાં જે પણ સ્ટોક ડિસ્કસ કરે મારી કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, મારા ક્લાયન્ટના પર્સનલ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. તો ડેફિનેટલી અત્યારે શોમાં બોલાવવા માટે તમારે ખૂબ ખૂબ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનું પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. કવન સર, નિશિત સર, વન્સ અગેન થેન્ક યુ સો મચ. માર્કેટ્સ પર નજર કરી લઈએ. દિવસની શરૂઆત મજબૂતી સાથે કર્યા બાદ બેંક નિફ્ટી ઉપલા સ્તરોથી નીચે આવ્યો. જુઓ, બેંક નિફ્ટી જ હતું જે વીક લિંક હતો આજના માર્કેટનો, અને આજના માર્કેટમાં સૌથી વધુ જેને કહેવાય ને કે તેજી ઓછી હોય તેમાં બેંક નિફ્ટી સમાવિષ્ટ હતો. અને સાથે સાથે તમે જુઓ, નિફ્ટી સેન્સેક્સ બંને 0.5%ની મજબૂતી બતાવતા હતા, પરંતુ બેંક નિફ્ટીમાં આજના દિવસે નર્વસનેસ હતી અને અત્યારે પણ ઉપલા સ્તરોથી જે છે તે તમને ઘટાડો થોડો બતાવી રહ્યો છે. બેંક નિફ્ટી પણ ઉપલા સ્તરોથી નીચે જરૂર આવ્યા છીએ, પણ એવું કંઈ પરિવર્તન નથી અને હજુ 0.5% આસપાસની મજબૂતી છે. પરંતુ બેંક નિફ્ટી છે કે જે આજે ખબર નહીં નબળી કડી બનવા માંગી રહ્યું છે. બાકી મિડ કેપ સ્મોલ કેપમાં પણ તેજી તરફી એક્શન જ છે સોફાર, એટલે કંઈ ટ્રેન્ડ ચેન્જ નથી થયો, આપણે એમ કહી શકીએ. બસ એક મુદ્દો છે કે હા, એક અવરોધ બની રહ્યો છે બેઝિકલી 26,000થી થોડા નીચે, એ 25,980-90 આસપાસનો એ અવરોધ છે, જેને રિસ્પેક્ટ આપવા માટે માર્કેટ કદાચ થોડા નીચે આવ્યા હોય. પણ સોફાર ટ્રેન્ડ લાઇન માર્કેટની પહેલા પોણા કલાક પ્રમાણે તો તેજી તરફી જ બનતી જોવા મળી રહી છે. આ સાથે જ દર્શક મિત્રો, આજના ઓપનિંગ કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્કની સાથે.